નમસ્તે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર આયોજિત કારકિર્દીના પંથે કાર્યક્રમ અંતર્ગત આજે વિદ્યાર્થી અને વાલીઓ માટેની ખૂબ મહત્વનો વિષય જે હોય છે કારકિર્દી, એ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલું છે. ખૂબ મહત્વનો એટલા માટે વિષય કારણ કે પરીક્ષાનું પરિણામ જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓના હાથમાં જ્યારે આવે છે, 10 અને 12નું પરિણામ બસ હાથ વેતમાં છે. 1 થી 2 દિવસમાં જ્યારે પરિણામ મળવાનું છે ત્યારે વિદ્યાર્થી અને વાલીઓની ખૂબ મોટી સમસ્યા અથવા મૂંઝવણ એ હશે કે હવે પ્રવેશ આગળ ક્યાં લેવું, 10 પછી શું કરવું, કયા પ્રવાહમાં જવું, વિજ્ઞાન પ્રવાહ રાખવું, સામાન્ય પ્રવાહ રાખવું, વાણિજ્ય પ્રવાહ રાખવું, કે ધોરણ 12માં હશું તો વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવું તો ક્યાં લેવું, મેડિકલમાં લેવું તો ક્યાં લેવું, સામાન્ય પ્રવાહ હોય તો આગળ શું કરી શકાય, કોમર્સ હોય તો એમાં શું આગળ કરી શકાય. એટલે મૂળ મૂંઝવણ એ રહે છે. એટલે એને ચોક્કસ દિશાની જરૂર હોય. વાલીઓ અને વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારે માર્ગદર્શિત કરવા માટે આજે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. આપને જણાવતા આનંદ થશે કે અમદાવાદ શહેર કચેરી અને ટીમ દ્વારા ડિજિટલ કારકિર્દી વિશેષાંક 2024 હમણાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી એનો સારો પ્રતિસાદ મળ્યો છે. 127 પેજની આ ડિજિટલ બુક કે જેમાં આગળ જે કોઈ અભ્યાસ કરવો હોય તેની સચોટ માહિતી, ગમે તે ક્ષેત્રમાં જવું હોય તેની ચોક્કસ માહિતી એમાં આપવામાં આવેલી છે. વિદેશ અભ્યાસ કરવો હોય, એવિએશનમાં જવું હોય, સંરક્ષણ દળની વાત હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત હોય, યુનિવર્સિટીની બાબત હોય, તમામ પ્રકારની બાબતો એમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો એનો ચોક્કસ આપ લાભ લેશો. તો ડિજિટલ કારકિર્દી વિશેષાંકની QR કોડ દ્વારા તમને એની ચોક્કસ માહિતી મળશે. સાથે સાથે અમદાવાદ અમદાવાદ સિટીની જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર પણ તમે એ ડિજિટલ અંક મેળવી શકશો. અહીંયા આજે ખાસ આપણી વચ્ચે 2 તજજ્ઞોને આપણે આમંત્રિત કર્યા છે. કારકિર્દી ક્ષેત્રે ખૂબ લાંબા સમયથી જેમનો ખૂબ મોટો અનુભવ છે, ખૂબ લાંબા અનુભવથી તેમણે કારકિર્દી ક્ષેત્રે તેમણે ખેડાણ કર્યું છે એમ કહું તો પણ ચાલે, અને અનેક વિદ્યાર્થીઓના જીવનમાં દીપક પ્રગટાવ્યો છે અને તેમને એક ચોક્કસ દિશા આપી છે. તો વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શિત કરવા માટે આજે આપણે 2 તજજ્ઞોને આમંત્રિત કર્યા છે. ધોરણ 10 અને ધોરણ 12 પછી શું કયા પ્રવાહે આગળ વધી શકાય છે, શું આગળ લઈ શકાય છે, તે માટે આપણને શ્રી કૃષક પટેલ જે આજે આપણા તજજ્ઞ વક્તા તરીકે આપણે આમંત્રિત કર્યા છે, તેઓ આપણને માર્ગદર્શિત કરશે. સાથે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો યુગ છે, ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની ઘણી વખતે અત્યારે વિદ્યાર્થી વાલીઓને સમજણ નથી હોતી. વિદ્યાર્થી મિત્રોને ઘણીવાર કહેવાનું થાય કે ભાઈ એનડીએની પરીક્ષા, આ તો એક ઉદાહરણ આપું છું, ભાઈ એનડીએની પરીક્ષા જે છે એ ક્યારે આપવામાં આવે ખબર જ ના હોય. કોલેજમાં ગયા પછી ખબર પડે ત્યારે ઉંમર પૂરી થઈ ગઈ. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની સમજ 10 પછી કઈ પરીક્ષાઓ આપી શકાય, 12 પછી જાહેર પરીક્ષાઓ કઈ આપી શકાય, સીધી યુપીએસસીની પરીક્ષા આપવી હોય તો શું લાયકાત જોઈએ, જીપીએસસીની પરીક્ષા માટે શું જોઈએ, એમ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સમજ અહીંયા ઓવરવ્યૂ સ્વરૂપે આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ખૂબ અનુભવી કારકિર્દી ક્ષેત્રે એવા જ તજજ્ઞ એવા શ્રી જગદીશભાઈ પટેલ. ખૂબ જાણે છે, પબ્લિકમાં એમનું ખૂબ સારું નામ છે, ખૂબ અનુભવી છે. તેઓ આજે આપણને સ્પર્ધાત્મક પરીક્ષાઓની સમજ આપશે. આ બંને તજજ્ઞ વક્તાઓનું હું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથે વાલી મિત્રોને જ્યારે ઉપસ્થિત છે ત્યારે હું સંદેશ સ્વરૂપે એક બાબતની વાત કરીશ કે પરિણામ જ્યારે આવે છે ત્યારે વિદ્યાર્થીને તણાવ હોય છે, વાલીને પણ એક ચિંતા હોય છે. તો પરિણામ ગમે તે પ્રકારનું આવે, કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ આવે ત્યારે હું એમને 5Sની વાત ચોક્કસ અહીંયા કરવા માંગીશ. એટલા માટે કારણ કે અત્યારે વધુ પડતા જે તરફ પ્રશ્નો ઉપસ્થિત થાય છે, વિદ્યાર્થીઓ જ્યારે રિઝલ્ટ ઓછું આવે છે ત્યારે ઘરમાં એમને જે કંઈ ઠપકા મળતા હોય છે અથવા એને પણ ચિંતા હોય કે મને મારા મમ્મી પપ્પા શું કહેશે, ત્યારે એમના માટેની થોડીક વાત કરી અને હું આગળનું આપણું આ સેમિનાર સ્ટાર્ટ કરવા માટે આગળ તજજ્ઞ વક્તાઓને વિનંતી કરીશ. તો સૌથી પહેલાં તો જે પરિણામ આવે છે એનો આપણે સ્વીકાર કરીએ. ગમે તે પ્રકારનું રિઝલ્ટ આવ્યું હોય, જે આપણી મહેનતથી આવ્યું હોય, એમાં પ્લસ માઇનસ હોઈ શકે છે. રિઝલ્ટ ગમે તે હોય એનો સ્વીકાર કરીએ. એટલે પેરેન્ટ તરીકે આપણે અને વિદ્યાર્થી તરીકે રિઝલ્ટનો સ્વીકાર કરીએ. બીજી વાત એ અહીંયા એટલા માટે ઉમેરીશ કે ભાઈ આ વખતે બોર્ડે, ગુજરાત બોર્ડે જે નક્કી કર્યું છે અથવા ઠરાવ કર્યો છે એમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટેની
જે બાબત છે કે આખી પરીક્ષા ફરીથી આપવી હોય તો તે આપી શકે છે, એટલે કે રી એક્ઝામ આપવી હોય તે આપી શકે છે. બાકી એને 1, 2, 3 વિષયમાં જો એ ફેલ હોય તો એ એટલા ફેલ થયેલા વિષયની પણ પરીક્ષા જો આપવા માંગે તો એટલી પણ પરીક્ષા આપી શકે છે. અને આખી પરીક્ષા જો કદાચ પાસ થયા હોય અને ફરીથી આપવા માંગતા હોય તો તે પરીક્ષા આપી શકે છે. એટલે બેસ્ટ ઓફ 2 ગણવાના હોય છે. એટલા માટે એ પરીક્ષા માટે પણ એને ખ્યાલ હોવો જોઈએ. તો પૂરક પરીક્ષાની તૈયારી કરવી હોય તો પણ એ સ્ટાર્ટ કરી શકે છે. બીજા નંબરે ધોરણ 10માં પહેલા માત્ર 2 વિષયમાં રી એક્ઝામ તમે આપી શકતા હતા ફેલ થયા હોય તો, પણ આ વખતે બોર્ડે સુધારો કરીને 3 વિષય એડ કર્યા છે. એટલે જો રિઝલ્ટ એવું ઓછું આવે તો તમે 3 વિષયની પરીક્ષા પણ તમે આપી શકો છો. એટલે એ બાબતે પણ નિશ્ચિત થઈ જાઓ. અને સામાન્ય પ્રવાહમાં જે એક જ વિષયમાં ફેલ હતા તે પરીક્ષા આપી શકતા હતા પૂરક પરીક્ષા, એની જગ્યાએ આ વખતે 2 વિષય કર્યા છે. એટલે આ બાબત એક નવી હતી જે તમને જણાવવા માટે જરૂરિયાતવાળી હતી, એટલે આપને જણાવ્યું. એટલે પરિણામ ધારો કે એવું આપનું આવવાનું જ નથી, પણ છતાંય એવું આવે અને ફરી પરીક્ષા આપવી હોય તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે તમે ફરી પરીક્ષા આપી શકો છો. એટલે એક બાબત પહેલું કે તમે પરિણામનો સ્વીકાર કરી લો. બીજા નંબરે અનેક ક્ષેત્રો છે, અનેક લાઈન છે, જે ક્ષેત્રમાં જવું હોય તે જઈ શકો. તમે ટૂંકા ગાળાના કોર્સ કરી અને શોર્ટ ટર્મ જોબમાં જોડાવા માંગો છો કે લોંગ ટર્મમાં જવા માંગો છો, એન્જિનિયરિંગને આગળના ફિલ્ડમાં જવા માંગો છો કે શોર્ટ ટર્મમાં, એ માટે તમારે ડિસિઝન લેવાનો સમય આવશે. એટલે પહેલા તો સ્વીકાર કરો. બીજા નંબરે તમે કોઈ પણ પ્રકારના અન્ય વિદ્યાર્થી સાથે કે તારા મિત્રને આટલું રિઝલ્ટ સારું આવ્યું, આપણા સંબંધીને સારું આવ્યું, એની કોઈ પણ સાથે સરખામણી ના કરો. વાલી તરીકે આપણે જ્યારે સરખામણી કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીને ખાસ કરીને ટેન્શન થતું હોય છે. એટલે એક તો સ્વીકાર કરીએ, કોઈની સાથે સરખામણી ના કરીએ. અને ત્રીજા નંબરે કે એને પૂરેપૂરો સપોર્ટ કરીએ. સપોર્ટ એટલા માટે કે એને પ્રવેશ લેવાનો હોય તો કઈ જગ્યાએ એને પ્રવેશ લેવો, એની સાથે જઈએ, એને પૂછીએ. એટલા માટે કે સપોર્ટ વગર આગળના સમયમાં અત્યારે ઘણી બધી લાઈન ચાલે છે, એટલા માટે આપણે સપોર્ટ કરવો જોઈએ વાલી તરીકે. અને પછીનો સમય એસ છે, એમાં આપણે સમય આપીએ. પૂરેપૂરો સમય અત્યારે એટલા માટે આપવો પડે કારણ કે બાળકો જે છે ઘણી વખતે એમને એમ થાય કે મને મારા મમ્મી પપ્પા કોઈ પૂછતા નથી આ બાબતે, મને સમય નથી આપતા, તો ઘણી વખતે એને અતડાપણું લાગતું હોય છે અને ટેન્શનમાં આવતું હોય છે. એટલે ગમે તે પ્રકારનું પરિણામ આવ્યું હોય પહેલાં એને સ્વીકાર કરીએ. બીજું, એની સરખામણી કોઈની સાથે ના કરીએ. ત્રીજા નંબરે એને સપોર્ટ કરીએ, પૂરેપૂરો સમય આપીએ. અત્યારના સમયમાં એડમિશન લેવાનું હોય તો ઘણી વખત આપણે સાથે રૂબરૂ કોલેજની વિઝિટ લેવી પડે તો પણ સાથે જઈએ. તો એ પ્રકારે એને ગાઈડ કરીએ. અને ચોથો 5મા નંબરનો એસ, 4 નંબરના એસ સુધીની મેં વાત કરી. 5મા નંબરનો જે એસ છે કે સ્પર્ધા માત્ર પોતાના બાળકની પોતાની સાથેની જ કરી શકાય, અન્ય સાથેની નહીં. આ વખતે તારે આવું આવ્યું છે બેટા, આવતી વખતે આનાથી પણ વધારે સારું પરિણામ તું લાવજે. એના માટે આપણે સપોર્ટની સાથે સાથે સ્પર્ધા પણ બીજા સાથે ન કરીએ. એમ 5 એસની વાત વાલી મિત્રોને એટલા માટે કહીશ કારણ કે અત્યારે જે સમય છે એ બાળકો ઘણીવાર ટેન્શન લઈ લેતા હોય છે અને પરિણામ ધાર્યા કરતો ઓછું આવે. પેપર ગયા હોય ત્યારે તો આપણે કહીએ કે ભાઈ પેપર ખૂબ સારા ગયા છે. પણ હવે રિઝલ્ટ આવવાનું હોય ત્યારે એ રિઝલ્ટ પહેલા આ વાત તમને કરવી ખૂબ જરૂરી છે. તો વાલી મિત્રો, બાળકોને ખાસ એના પરિણામનો સ્વીકાર કરીશું, સાથે સાથે એની કોઈ સાથે સરખામણી નહીં કરીએ. સ્પર્ધા એના પોતાની સાથે કરવાની અને સપોર્ટ પૂરેપૂરો આપીશું અને સમય પૂરેપૂરો આપીશું. આટલી વાત કરી. આગળ જે છે મૂળ વાત કે જે 10 પછી 12 પછી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની જે આજે મેઇન જે બાબત છે જેના માટે અમે આજે આપને અહીંયા સેમિનારમાં જોડ્યા છે તે માટેની વાત શરૂ કરીશું. એ પહેલા કમેન્ટ બોક્સમાં જો તમારે અમારા જ્યારે તજજ્ઞ વક્તા જ્યારે તમને કોઈ માર્ગદર્શિત કરતા હોય ત્યારે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં તમે તમારો પ્રશ્ન પૂછી શકો છો. સાથે સાથે અન્ય અહીંયા એક નંબર દર્શાવવામાં આવેલો છે 9909922648. આ સારથી કરિયર હેલ્પલાઇન છે. આ કરિયર માટેની હેલ્પલાઇન અમદાવાદ શહેર કચેરી દ્વારા શરૂ કરવામાં આવેલી છે. આ માત્ર આ દિવસ પૂરતું જ નહીં, સેમિનાર પૂરતું જ નહીં, સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે પણ તમને કોઈ કારકિર્દીને લગતી કોઈ પણ સમસ્યા સર્જાય, ત્યારે તમને કોઈ મૂંઝવણ હોય તો તમે આ પ્રશ્ન અહીંયા વોટ્સએપ દ્વારા તમે આમાં પ્રશ્ન પૂછી શકો છો. વોટ્સએપમાં તમે જે પ્રશ્ન કરશો એ નંબર ઉપર અમારા તજજ્ઞ વક્તાઓ જે છે, અમારી જે કરિયરની એક્સપર્ટ ટીમ છે, જે જિલ્લા કક્ષાએ અમારું જે ગ્રુપ ચાલે છે એ કરિયર એક્સપર્ટ એ આપને સીધા કોલ કરી અને આપને એનું માર્ગદર્શન આપશે. એટલે આ સેમિનાર પૂરતું જ નહીં, સેમિનારના પ્રશ્ન પૂછવા હોય તો પણ તમે પૂછી શકશો. એ પછી પણ કારકિર્દીને લગતી કોઈ પણ સમસ્યા હોય તો કરિયર હેલ્પલાઇન સારથીમાં તમે પ્રશ્ન પૂછી શકો છો. સારથીનો નંબર ઉપર અહીંયા દર્શાવેલો છે, છતાં પણ એને ફરીથી એક વાર કહી દઉં છું 9909922648. તો આ રીતે મિત્રો આગળના વક્તાને અહીંયા કૃષભ પટેલને હું આમંત્રિત કરીશ કે તેઓ ધોરણ 10 અને 12 પછીના અભ્યાસક્રમોની આપણને જે સમજ આપશે અને
આશા રાખું છું કે ખૂબ સારી સમજ આપશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો. જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેર દ્વારા આયોજિત કારકિર્દીના પંથે કાર્યક્રમ અંતર્ગત હું કૃષભ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા એટલે બોર્ડના પરીક્ષાના આ 1-2 વર્ષના સમયગાળા દરમિયાન વિદ્યાર્થી જે પરિણામ લાવવાના આ એક પ્રયાસની અંદર ખૂબ જ સારી મહેનતમાં લાગેલો હોય, એની સાથે વાલીઓનું પણ યોગદાન ખૂબ જ હોય છે. અને એની સાથે શિક્ષક મિત્રો જે લોકોએ આ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં પણ ખૂબ જ સારી મહેનત કરી છે. તો હવે જ્યારે આ પરિણામ આવવાની તૈયારીમાં છે ત્યારે આપણને ઘણી ચિંતા પણ હોય કે પરિણામ શું આવશે. ચિંતા બીજી એવી પણ હોય કે પરિણામ આવી ગયા પછી હવે કયા એવા યોગ્ય વિકલ્પની પસંદગી કરીએ કે જેથી કરીને મારા બાળકનું કારકિર્દી બહુ સારી રીતે આગળ વધી શકે અને સારો એવો વિકલ્પ સિલેક્ટ કરવાથી એને બધી રીતે આગળ સારી રીતે એને ગ્રોથ થઈ શકે. તો ખાસ આજના મારા સેશનની અંદર આપણે એવો જ પ્રયાસ કરતા હોઈશું કે 10 અને 12 પછીના એવા વિભિન્ન અલગ અલગ ક્ષેત્રોમાં તમે જે વિકલ્પ પસંદગી કરી શકતા હો એનો એક આછો જ ખ્યાલ. આ સેશનની અંદર આપણે દરેક ડિગ્રીની અંદર ઊંડાણમાં અત્યારે જવાનો પ્રયાસ નથી કરી રહ્યા, ફક્ત તમને ડિગ્રી વિશે માહિતગાર કરવા માટેનો જ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારા સેશન પત્યા પછી શ્રી જગદીશ પટેલ સાહેબ પણ તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી તૈયારી કરીને સરકારી નોકરીના ક્ષેત્રે તમારી કારકિર્દી જો અગર આપ બનાવવા માંગતા હો તે સેશન પણ આના પછી જ છે, એ પણ ખાસ અચૂક જોજો. તો આપણે વાત કરી રહ્યા ખાસ કરીને 10 અને 12 પછીની આ પરીક્ષાઓ જ્યારે આપણે આપીએ છીએ અને એનું પરિણામ આવી જાય છે અને પરિણામ જ્યારે ખૂબ સારું આવ્યું હોય અથવા તો જો સારું નથી પણ આવતું, તો સૌથી પહેલી બાબત એટલી આપણે સમજી લેવાની જરૂર છે કે પરિણામથી ક્યાંય ગભરાવાની અથવા તો પરિણામ આવ્યા પછી જે પણ પરિણામ આવ્યા છે એનાથી ક્યાંય પણ નિરાશ થવાની જરૂર નથી. આપણી પાસે ઘણા બધા વિકલ્પ હોય છે. આપણે ફક્ત એની અંદર સારા ગુણ મેળવીને જ કોઈ વિકલ્પની પસંદગી કરી શકીએ એવું નથી. ઘણા બધા એવા વિકલ્પ છે કે જે તમારી કારકિર્દીને એક સાચી દિશામાં અને એક ઊંચા લેવલ ઉપર લઈ જઈ શકાય એવા વિકલ્પોની આજે આપણે ચર્ચા કરીશું. જો વાત કરીએ ત્યાંની સામાન્ય રીતે ધોરણ 10 પછી અને ધોરણ 12 પછી આવા 2 તબક્કાની અંદર જ્યારે તમારે કોઈ કારકિર્દીના વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે બંને આપણી મનોસ્થિતિ છે એ બંને જગ્યાએ અલગ અલગ હોય છે. 10 પછી જ્યારે હોય ત્યારે આપણે એવું જોતા હોઈએ કે તને કયું ગમે છે, તમને કયા ફિલ્ડમાં જવું છે. અને જ્યારે 12 પછી કોઈ વિદ્યાર્થી હોય તો એના માટે આપણે શું યોગ્ય સ્થિતિ જોતા હોય કે શેમાં એનું કારકિર્દી વધારે સારી બનશે કે જેમાં એને જોબ ઓપોર્ચ્યુનિટી સારી મળશે, સારી એવી જોબ મળવાથી એને એક સારી ઇન્કમ અને એની લાઈફસ્ટાઈલ અને ઓવરઓલ એની જરૂરિયાતો સંતાઈ શકે. તો અહીંયા બંનેનો હેતુ અલગ છે. તો 10મા પછી આપણે જ્યારે કોઈ વિકલ્પની પસંદગી કરતા હોઈએ તો ધ્યાન એ રાખવાની જરૂર છે કે આપણને જે પણ બાળકની વાત કરીએ છીએ એને કયા સબ્જેક્ટની અંદર રુચિ વધારે છે, કઈ સ્ટ્રીમમાં જવામાં એને પોતાને તત્પરતા છે, એ ધ્યાનમાં લેવું ખૂબ જરૂરી છે. અહીંયા દરેકે દરેક અલગ અલગ ફિલ્ડની હું થોડોક આછો ખ્યાલ તમને આપવાનો પ્રયાસ કરીશ કે જેની અંદર જોવા જતા 10મા પછીનો સામાન્ય રીતે અગર કોઈ પણ વાલી મિત્રોને પૂછવામાં આવે તો 3 વિકલ્પ એમના મગજમાં બહુ જ સારી રીતે ખબર જ હશે. એ છે કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ. પણ એના સિવાય એવા બીજું પણ એક ડિપાર્ટમેન્ટ છે જે ડિપ્લોમા, આઈટીઆઈ અને એના સિવાય સર્ટિફિકેટ કોર્સના માધ્યમથી પણ તમે સ્કિલ્ડ બેઝ કોર્સિસની અંદર પણ બાળકને આગળ કારકિર્દી માટે લઈ જઈ શકો છો. સ્કિલ્ડ બેઝ કોર્સિસની અંદર ખાસ કરીને ભણવા કરતાં વધારે ત્યાં આગળ પ્રાયોરિટી સ્કિલ્સ ઉપર આપવામાં આવતી હોય અને એ ડિપ્લોમા કોર્સિસ અંતર્ગત જે પણ અભ્યાસ કરવામાં આવતું હોય એની અંદર એની સ્કિલને વધારે ડેવલપ કરવાનો પ્રયાસ હોય. અને આ સ્કિલ જેવી કમ્પ્લીટ થાય એટલે અથવા કોર્સ જ્યારે કમ્પ્લીટ થાય ને પછી તરત ત્યાંથી એને નોકરીનો એક વિકલ્પ જલ્દી મળી જાય છે. તો ક્યાંક અગર આપણને એવું લાગતું હોય કે ભાઈ આપણા ટકાવારી ક્યાંક ઓછી છે અથવા ભણવામાં થોડોક રસ કન્વેન્શનલ સબ્જેક્ટ્સમાં ઓછો છે પણ આની સ્કિલ બાજુ રુચિ સારી છે અને આર્થિક રીતે આપણે એને વધારે મજબૂત કરવાની જરૂર હોય તો ડિપ્લોમાના કોર્સિસનો પણ વિકલ્પ પસંદ કરી શકાય છે. થોડુંક અહીંયા મારી એક પીપીટીના માધ્યમથી તમને સમજાવવાનો ટ્રાય કરવામાં આવે છે કે અલગ અલગ કયા વિકલ્પો આપણને આ કારકિર્દીના પસંદગીના સમય દરમિયાન જોવા મળશે અને એનાથી તમે કયો વિકલ્પ પસંદ કરો એ તમારે સ્વૈચ્છિક રીતે જાતે નક્કી કરવાનું હોય છે. તો આપણે વાત કરીએ ત્યાં મેં તમને કીધું એ પ્રમાણે 11-12નું આર્ટ્સનું એક આપણે સ્ટ્રીમ જોઈએ છે, કોમર્સની છે, સાયન્સની છે અને બીજું ડિપ્લોમા, આઈટીઆઈ અને સર્ટિફિકેટ કોર્સિસની છે. આને થોડું વિસ્તારમાં સમજીએ. હવે અલગ અલગ જે પણ સ્ટ્રીમ છે એને હું તમને થોડું વિસ્તારમાં સમજાવીશ. સૌ પ્રથમ આપણે શરૂ કરીએ છીએ સાયન્સની. સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે 10મા ધોરણની અંદર જ્યારે ટકાવારી ખૂબ જ સારી આવી હોય એટલે વાલીઓના મગજમાં એવું હોય કે ભાઈ આને હવે આપણે સાયન્સમાં મૂકીએ અથવા બાળક જ્યારે નાનપણથી બહુ સારું પરફોર્મ કરતું હોય તો આપણે સાયન્સમાં મૂકતા હોઈએ. તો અહીંયા થોડુંક મારું સજેશન છે કે હા, ટકાવારીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જરૂરી તો છે જ,
પણ એ સિવાય પણ એટલું જ જરૂરી છે કે બાળકની શેમાં રસ છે. કારણ કે સામાન્ય રીતે આપણે જોતા આવ્યા છે કે ઘણીવાર એવું બનતું હોય કે આપણે ગ્રેજ્યુએશન એવી ફિલ્ડમાં કરીને બેસી જઈએ છીએ જેના પછી આપણને એ જ ફિલ્ડની અંદર જોબ કરવામાં રસ રહેતો નથી. અને એટલા જ માટે હવેના વિકલ્પમાં વાલીઓ માટે પણ, અને જ્યારે આજે આપણે એક સરસ મજાનું આ એક માર્ગદર્શન પણ મેળવી રહ્યા છે, તેમાં મારું એક સજેશન તમને ચોક્કસ આપીશ કે અગર જો શક્ય બનતું હોય તો બાળકની રુચિ કઈ ડિરેક્શનમાં છે, એને કયા સબ્જેક્ટ્સની અંદર વધારે સારું પરફોર્મ કરી શકે છે, એ ખાસ થોડુંક જો પ્રયાસ કરી શકાય તો ખૂબ સારું. અગર બાળક હોશિયાર છે, એને એન્જિનિયરિંગ અને મેડિકલ જેવા સબ્જેક્ટ્સમાં રુચિ છે, અને એ તમારે જો પારખવું હોય તો નાનપણથી જ એના બિહેવિયરને તમે જોતા જાઓ, એના પરથી નક્કી કરી શકાય છે. તો સાયન્સના કયા વિકલ્પો છે એની આપણે ચર્ચા પહેલા કરીએ. જો વાત કરી ત્યાં ખાસ કરીને અગર એને મેથ્સ વિષય બહુ સારો ફાવતો હોય, ગાણિતિક અભિરુચિ એમની જો બહુ સારી હોય, તો એન્જિનિયરિંગ ક્ષેત્રે એ જો જાય તો ત્યાંની બેચલર ઇન એન્જિનિયરિંગ અને માસ્ટર્સ ઇન એન્જિનિયરિંગ. હવે બેચલર્સ ઇન એન્જિનિયરિંગની અંદર ઘણી બધી વિશાળ ફિલ્ડો છે, જેની અંદર જોવા જઈએ તો સિવિલ, મિકેનિકલ, તે ઉપરાંત એમને જોવા જઈએ તો કોમ્પ્યુટર સાયન્સ, તે ઉપરાંત અલગ અલગ બીજી ઘણી બધી ફિલ્ડ હવે કોલેજીસ ઓફર કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, તે ઉપરાંત મશીન લર્નિંગ છે, રોબોટિક્સ છે, આ બધા હવે અલગ અલગ હોરાઇઝન્સની અંદર હવે આ બધી ફિલ્ડ ઓપન થવાની શરૂ થઈ છે. પહેલા સામાન્ય રીતે જોવા જતા મેજર ફિલ્ડની અંદર સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર ફિલ્ડ જોવા મળતી, પણ હવે વિદ્યાર્થીઓ માટે ક્યાંક ને ક્યાંક આ વિકલ્પો જેટલા વધારે ઓપન થયા છે, એનાથી ક્યાંક ને ક્યાંક આગળ જતા એની અંદર જોબ ઓપોર્ચ્યુનિટીઝ પણ એટલી જ ઓપન થઈ શકે છે. તો એનું થોડુંક એનાલિસિસ કરીને તમે એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ જો વધવા માંગતા હો તો ત્યાં જઈ શકાય છે. એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી એ જ ક્ષેત્રે તમારે જો માસ્ટર્સ કમ્પ્લીટ કરવું હોય તો એ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી તમે માસ્ટર્સમાં જઈ શકો છો. અત્યારે હું દરેક અલગ અલગ ફિલ્ડની વધારે ડિટેલમાં ચર્ચા નથી કરી રહ્યો, બેઝિક અને પ્રાથમિક જ્ઞાન ઉપર જ આપણે ચર્ચા કરી રહ્યા છે. આનાથી સવિશેષ વધારે જો માહિતી જોઈતી હોય તેને કારકિર્દીના આપણે અલગ અલગ શ્રેણીઓ લાવતા રહીશું, જેની અંદર આ બધી જ કારકિર્દીઓની ડિટેલમાં જઈને આપણે અભ્યાસ તમને કાં તો માહિતી પ્રોવાઈડ કરવાનો પ્રયાસ કરશું. જો વાત કરી ત્યાં ખાસ કરીને એવી જ રીતના અગર એન્જિનિયરિંગ સિવાય અગર નોર્મલ તમને જો લાગતું હોય કે ત્યાં મારે સાયન્સમાં જવું હોય તો એ ગ્રુપ, એટલે સૌથી પહેલું જે મેં તમને કીધું કે સાયન્સની અંદર જ્યારે કોઈ વિદ્યાર્થીને આપણે મોકલતા હોઈએ તો એની અંદર બે મેજર ગ્રુપ્સની અંદર ડિવાઇડેશન થાય છે. એ ગ્રુપ એટલે મેથ્સ આધારિત જે સબ્જેક્ટ અથવા તો જે સ્ટ્રીમ છે એના આધારે ત્યાં આગળ મેથ્સના સબ્જેક્ટ્સના આધારે અમુક ફિલ્ડ્સને એ ગ્રુપમાં મૂકવામાં આવી છે, અને બીજો જે સબ્જેક્ટ છે બાયોલોજી સબ્જેક્ટના આધારે અમુક બી ગ્રુપ વાળી જે ફિલ્ડ છે એને બાયોલોજી ક્ષેત્રમાં મૂકવામાં આવી છે. અત્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ બધી જ ગ્રુપ એ ની, જેની અંદર મેથ્સ લીધેલું હોય અને એની અંદર પણ 10મા ધોરણની અંદર જે વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ એ વિષય તરીકે મેથ્સ રાખ્યો હોય એ જ ઉમેદવાર આ બધી એક્ઝામિનેશન માટે અથવા આગળના કોર્સિસમાં જઈ શકે છે. તો વાત કરી ત્યારે નોર્મલ બીએસસી ની અંદર એ કોઈ પણ એક સબ્જેક્ટની પસંદગી કરીને વિકલ્પમાં તો જઈ જ શકે છે. એટલે બીએસસી ના કોઈ પણ ફિલ્ડની અંદર એ બીએસસી ની અંદર સ્પેશિયલ સબ્જેક્ટની અંદર કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે, એ બધા સબ્જેક્ટ્સની અંદર જો આગળ વધવા માંગતા હોય તો નોર્મલ ગ્રેજ્યુએશન જેવી રીતના બીકોમ અને બીએ પણ થતું હોય એવી રીતના બીએસસી પણ વિકલ્પ તરીકે પસંદગી કરી શકાય છે. એ ઉપરાંત જોવા જઈએ તો સાયન્સના જ વિદ્યાર્થીઓ એમને અગર જો આર્કિટેક્ચરના અંદર જો એમને રસ હોય તો આર્કિટેક્ચરની સ્પેશિયલ એક એક્ઝામિનેશન આપીને પણ તમે આર્કિટેક્ચરના આ સ્ટ્રક્ચરની અંદર પણ આગળ વધી શકો છો. આર્કિટેક્ચર એટલે ખાસ કરીને કન્સ્ટ્રક્શન રિલેટેડ કોઈ પણ બાબતોમાં એમને જો રસ હોય તો એવા આર્કિટેક્ચરલ અથવા તો એવા ડિઝાઇન વાળા પણ એવા ઘણા બધા કોર્સિસની અંદર જો એમને જવામાં રસ હોય તો ત્યાં આગળ એ આર્કિટેક્ચરલ ફિલ્ડની અંદર ગ્રેજ્યુએશન અને પછી માસ્ટર્સના વિકલ્પની પસંદગી કરી શકે છે. તે ઉપરાંત સાયન્સના જ વિદ્યાર્થીઓ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આગળ જવા માંગતા હોય તો સરકારી અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર જો પસંદગી પામવા માંગતા હોય તો સાયન્સના વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે એવી નેશનલ ડિફેન્સ એકેડેમીની એનડીએ એક્ઝામિનેશન અંતર્ગત તમે આર્મી, નેવી અને એરફોર્સની અંદર તમારું ફ્યુચર બનાવી શકો છો. એવું વિકલ્પ તમે 10મા પછીની આ કોર્સની અંદર પણ તમે પ્રાપ્ત કરી શકો છો. અગર તમે સામાન્ય રીતે જોવા જઈએ તો એનડીએના આ વિકલ્પની અંદરથી પસંદગી કરવા માટેની માહિતી પહેલા એકત્રિત કરવી ખૂબ જરૂરી છે. મેજોરિટી કેસની અંદર ઘણીવાર વિદ્યાર્થીને જ્યારે એવી ઈચ્છા થાય કે મારે ડિફેન્સમાં જોડાવું છે ત્યારે એ સમય વીતી ગયો હોય અને એ તક લેવાનો જે સમય જતો રહે એની ઉંમર પતી જાય, કારણ કે આની અંદર એક નિર્ધારિત ઉંમરની અંદર તમારે એડમિશન લઈને આ કોર્સની અંદર એનરોલ થવાનું હોય. એના પછી જ તમે જઈને આ કોર્સની અંદર આગળ જઈને એનો લાભ લઈ શકો છો. તો અગર તમને લાગતું હોય કે ના ભાઈ મારે નેશનલ ડિફેન્સ એકેડેમીની એક્ઝામિનેશન પાસ કરીને એની અંદર આ જ કોઈ ફોર્સિસની અંદર જોડાવું છે તો તમે એના બેઝ ઉપર 10મા અને 12માના પછીના વિકલ્પોમાં આગળ પસંદગી કર્યા પછી તમે એની અંદરથી અત્યારથી માહિતી લઈને એના પ્રમાણે આગળ વધવાનો પ્રયાસ કરી શકો છો. આ આપણે જોયું એ બેઝિક એ ગ્રુપની અંદર અગર સાયન્સમાં અગર આપ જતા હો તો ના વિકલ્પો છે.
એવી જ રીતના મેં અગાઉ તમને કીધું એ પ્રમાણે ગ્રુપ બી ની આ પોસ્ટ માટે જે પણ અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ્સ છે એની આપણે જો ચર્ચા કરીએ તો આ એક મેડિકલ ક્ષેત્રે જઈ શકવા માટેનું એક સૌથી પહેલું પગથિયું કહી શકાય. એટલે બાયોલોજી વિષય સાથે અગર કોઈ વિદ્યાર્થી આ એક્ઝામિનેશન 12મા સાયન્સની આપવા કે 11-12 સાયન્સનું આખું કારકિર્દીનો જો વિકલ્પ પસંદ કરે છે તો એમને કયા કયા વિકલ્પો આની અંદર આગળ મળે છે આપણે થોડીક એની ચર્ચા કરીએ છીએ. અહીંયા જો વાત કરીએ તો ખાલી બાયો સાયન્સ એટલે બીએસસી વાળું જે વિકલ્પ આપણને ત્યાં પણ મળતું હતું એ જ વિકલ્પ અહીંયા પણ છે. એટલે એ વિકલ્પના બેઝ ઉપર ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ બીએસસી, એમએસસી, એના પછી એમફિલ અને પીએચડી આ માસ્ટર્સ પછીનો એક સ્ટેજ છે. પણ બાયો સાયન્સની જો વાત કરીએ ત્યાં ખાસ કરીને સામાન્ય રીતે જો અગર આપણે બીએસસી કરતા હોઈએ તો પ્રશ્ન આપણે ઉદ્ભવે કે હું નોર્મલ બીએસસી કરીશ તો પછી આગળ શું? તો મિત્રો એની અંદર તમે નોર્મલ બીએસસી કમ્પ્લીટ કર્યા પછી તમે માસ્ટર્સ કમ્પ્લીટ કર્યા પછી તમે એમાં પીએચડી કમ્પ્લીટ કર્યા પછી તમે પ્રોફેસરની પોસ્ટ ઉપર જઈને ટીચિંગ ફિલ્ડની અંદર પણ તમારી કારકિર્દી બનાવી શકો છો. એ માટે તમે નેટની એક્ઝામ તે ઉપરાંત આગળ જઈને તમે જીસેટની એક્ઝામિનેશન પાસ કરીને તમે સ્ટેટ લેવલ અને સેન્ટ્રલ લેવલની આ એક્ઝામિનેશન્સને પાસ કરતા તમે જે લોકલ કોલેજીસ છે એની અંદર તમે પ્રોફેસરની આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ અને બીજું જોવા જઈએ તો ગવર્મેન્ટની ગ્રાન્ટેડ કોલેજ છે એની અંદર પણ તમે પ્રોફેસરની પોસ્ટ મેળવી શકો છો. એટલે જો તમે બેઝિક ગ્રેજ્યુએશનના આધારે તમે ટીચિંગ પ્રોફેશનની અંદર તમારી કારકિર્દી જો બનાવવા માટે રસ ધરાવતા હો તો બેઝિક ક્વોલિફિકેશનની સાથે તમે આગળ જઈને માસ્ટર્સ કમ્પ્લીટ કરીને હજી વધારે એમફિલ અને પીએચડીના બેઝ ઉપર તમે આ ડિગ્રી પ્રાપ્ત કરીને ટીચિંગ ફિલ્ડમાં અને રિસર્ચ ફિલ્ડમાં તમે આગળ તમારી કારકિર્દી પ્રાપ્ત કરી શકો છો. એવી રીતના જો વાત કરીએ જ્યાં ખાસ કોર મેડિકલ એટલે તમારે જોવા જઈએ તો બાયોલોજી સબ્જેક્ટ્સનું સૌથી બેઝિક મૂળ જો કહી શકાતું હોય એવી મેડિકલ ફિલ્ડ ની અંદર જો કારકિર્દીનો જો તમે વિકલ્પ શોધી રહ્યા હો તેની અંદર એમબીબીએસ, બીડીએસ, બીપીટી, બીએમએસ, બીએચએમએસ અને બીવીએમએસ એવા અલગ અલગ મેડિસિન, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, હોમિયોપેથિક અને વેટનરી આવા અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ જે પણ ડિપાર્ટમેન્ટ્સ છે એની અંદર તમે બેચલર્સ ડિગ્રી એઝ એન તમે બાયોલોજી ક્ષેત્રના સબ્જેક્ટ્સના આધારે તમે પ્રાપ્ત કરી શકો છો. ડોક્ટરથી તો આપણે પરિચિત છીએ જ, ડોક્ટર ક્ષેત્રથી તો આપણે ઘણા બધા પરિચિત છીએ, પણ હવે જેવી રીતના મેં તમને કીધું કે એન્જિનિયરિંગની અંદર પણ જ્યારે ફિલ્ડ ઘણી બધી વધતી જાય છે એવી જ રીતના હવે મેડિકલની અંદર પણ ફિલ્ડ ઘણી વધી જાય છે. એટલે એ જગ્યાએ તમને સ્પેશિયલાઇઝેશનની અંદર પણ જોઈએ તો બેચલર્સ કમ્પ્લીટ કર્યા પછી માસ્ટર્સની અંદર પણ સ્પેશિયલાઇઝેશન અને માસ્ટર્સના બેઝ ઉપર તમે તમારી કારકિર્દીને કોઈ સારી જોબ અથવા તો એક પોતાના જ પ્રોફેશનથી સારા ડોક્ટરની પ્રેક્ટિસથી પણ શરૂ કરી શકો એ રીતની બાબત છે. પણ અહીંયા જ્યારે વાત કરીએ ત્યારે ખાલી સાયન્સ ફિલ્ડની અંદર ખૂબ અગત્યનું બની જાય છે એક જ છે કે જ્યારે તમે 10મા ધોરણ પછીનો વિકલ્પની પસંદગીમાં મેથ્સ સિલેક્ટ કરો છો તેમાં તમને એન્જિનિયરિંગ વાળા વિકલ્પો મળે છે અને જ્યારે તમે બાયોલોજી સિલેક્ટ કરો છો તો તમને મેડિકલ વાળા બાજુનો ઓપ્શન મળે છે. અગર જો વિદ્યાર્થી કેપેબલ હોય અને એને બંને વિકલ્પની પસંદગી કરવી હોય તેમાં એ બી ગ્રુપ એવું બંને ગ્રુપને ભેગું કરીને પણ એક્ઝામ આપી શકતા હોય એવું પણ એક વિકલ્પ આની અંદર અવેલેબલ છે, જેથી કરીને તમે મેડિકલ અથવા એન્જિનિયરિંગ એ બંને એક્ઝામિનેશન પાસ કરીને તમે પાછળથી પણ નક્કી કરવા ઈચ્છતા હો તો તમે પાછળથી પણ એન્જિનિયરિંગ મેડિકલ પછીથી પણ વિકલ્પ સિલેક્ટ કરી શકો એવું પણ આની અંદર ઓપ્શન છે. તો અહીંયા આપણે સમજ્યા કે રીતે બેઝિકલી મેડિકલની અંદર આપણી ગ્રેજ્યુએશનની ડિગ્રી કમ્પ્લીટ થયા પછી તમે માસ્ટર્સની અંદર તમારું એમએસ, એમડી અને એમડીએસ એ માસ્ટર્સની ડિગ્રી તમે પ્રાપ્ત કરી શકો છો. એના પછી જ તમે આગળ તમારી પ્રેક્ટિસ અને એસબીંગ તમે સર્જન તરીકે પણ ત્યાંની ઓપરેશનની પણ જે ઓવરઓલ આપણને બેનિફિટ્સ જે અથવા તો આપણે જે પ્રેક્ટિસ કરવા માટે જરૂર પડતી હોય એનો તમે લાભ લઈ શકો. મેડિકલ ક્ષેત્રે હવે જોવા જતા ટેકનોલોજી પણ ઘણા અંશે ઘણી એનહેન્સ થઈ રહી છે, ઘણી બધી વધારે વિકસી રહી છે. તો હવે ક્યાંક ને ક્યાંક મેડિકલ અને ટેકનોલોજીને કમ્બાઈન કરતા પણ કોર્સીસ હવે ત્યાં વિકલ્પ તરીકે આવ્યા છે. એટલે ફક્ત મેડિકલમાં ન જવું હોય, બાયોલોજીમાં સ્પેશિયલી આગળ ન વધવું હોય, પણ જોવા જતા મેડિકલ પ્લસ ટેકનોલોજીના આધારે એવા ટેકનિકલ કોર્સીસ પણ હવે શરૂ થયા છે જેમાં કોમ્બિનેશન ઓફ બોથ એન્જિનિયરિંગ પ્લસ મેડિકલ બંને પણ આપણે પ્રાપ્ત કરી શકીએ, જેની અંદર તમારે ટેકનિકલ નોલેજ માટેનું ટેકનિકલ એન્હાન્સમેન્ટ અને બીજી બાજુ બાયોલોજીના સબ્જેક્ટ્સના આધારે તમારે બાયોલોજીના થોડાક બેઝિક નોલેજથી તમે આ એક મિક્સ કોમ્બો વાળા એક ઓપ્શનમાં પણ હવે જઈ શકો છો. એવી રીતના જો વાત કરી ત્યાંની ખાસ ફાર્મસી એટલે ઓરલ મેડિસિન સાથે જોડાયેલી જો બાબત કહી શકાય તેમાં ફાર્મસીની અંદર વિદ્યાર્થીઓ માટે એક આકર્ષણનું કારણ સતત રહ્યું છે. તો ફાર્મસીની અંદર તમે બેચલર ઇન ફાર્મસી અને માસ્ટર્સ ઇન ફાર્મસી આવી રીતના બે ક્ષેત્રે તમે કારકિર્દીની અંદર ફાર્મસીના એક ક્ષેત્રમાં પણ તમે વિકલ્પ લઈ શકો છો. આફ્ટર કમ્પ્લીશન ઓફ યોર ફાર્મસી તમે એના પછી સારી ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર તમે સારી રીતે એમને રિસર્ચમાં અને આગળ જઈને ડેવલપમેન્ટની અંદર પણ તમે એની અંદર યોગદાન આપી શકો છો. એવી રીતના વાત કરી ત્યાંની ખાસ કરીને એગ્રીકલ્ચર ક્ષેત્રે અગર તમે જો એગ્રીકલ્ચર ક્ષેત્રે રસ ધરાવતા હો, તમારું મૂળ બેકગ્રાઉન્ડ જો
ગામડાનું હોય અને તમને લાગતું હોય કે ના મને એની જોડે જ લગાવ છે અને મને એમાં જ કામ કરવામાં રસ છે, અથવા બાળકને ગામડા ક્ષેત્રે કામ કરવામાં રુચિ વધારે છે, તેવી જગ્યાએ બેચલર ઇન એગ્રીકલ્ચર એક સાયન્સ એન્ડ એગ્રીકલ્ચરના સબ્જેક્ટ્સની અંદર ડિટેલમાં જઈને એગ્રીકલ્ચરલ સાયન્સ ઉપર વધારે વિશ્લેષણ કરીને એનો અભ્યાસ કરવાનો ત્યાં વિકલ્પ મળે છે. એ પણ એક ખૂબ સારી ફિલ્ડ છે અને એની જ અંદર તમે આગળ જઈને માસ્ટર્સ ઇન એગ્રીકલ્ચર સાયન્સ કરી શકો છો. આપણે અત્યારે જે જોઈ રહ્યા છે એક બેઝિક ખ્યાલ છે કે જેની અંદર તમને થોડોક આછો ખ્યાલ મળી જાય કે આટલા બેઝિક વસ્તુઓ છે. તમે દરેક ફિલ્ડની અંદર પણ જો માઇક્રો પ્લાનિંગ સાથે જવા માંગતા હો તો પણ એની અંદર વિકલ્પો ઘણા બધા છે. એટલે એ વિકલ્પો પૈકી જ્યારે તમારે સૌથી પહેલા આમાંથી એક સિલેક્ટ કરી લેવું કે મારે કઈ ફિલ્ડમાં જવું છે અને પછી એનું એનાલિસિસ કરતી ડિટેલમાં જવું એ વધારે સારું છે. એક સાથે બહુ વધારે ફિલ્ડ જોઈ લેવાથી તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલે પહેલા બેઝિકમાંથી તમે પહેલા ફિલ્ટર કરો, ફિલ્ટર કર્યા પછી એની અંદર ડિટેલમાં જાઓ. આપણે જોયું એ પ્રમાણે ગ્રુપ એ અને ગ્રુપ બી સાયન્સમાં અગર જો કારકિર્દી બનાવવા માંગતા હોય તો એ વિકલ્પો તો આપણે જોઈ લીધા. પણ અગર કોઈ વિદ્યાર્થી એવું છે કે ના મારે સાયન્સમાં નથી જવું, મને મેથેમેટિક્સ જેવા વિષયમાં રસ ઓછો છે, એવા કેસની અંદર મારે શું કરવું? મને વિષયો વાંચવા વધારે ગમે, ઇતિહાસ જેવા વિષયો ગમે, સાહિત્ય જેવા વિષયો ગમે, વાંચનની અંદર વધારે સમય ફાળવવાનું હોય તો મને ગમે, તો એવા વિદ્યાર્થીઓ માટે આર્ટ્સ એક સારામાં સારો વિકલ્પ છે. સામાન્ય રીતે આપણે સમાજની અંદર એવું માનતા હોય કે આર્ટ્સ વાળા વિદ્યાર્થીઓએ આરામ કરવાનો છે, એમને કંઈ વધારે કામ નથી કરવાનું, પણ મિત્રો એ ખોટું છે. યુપીએસસી જેવી ભારતની સૌથી અઘરામાં અઘરી ગણાતી આ એક્ઝામિનેશનની અંદર તમે જુઓ તો ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરવાની પદ્ધતિમાં વધારે પડતા સફળ ઉમેદવારો એ એવા વિષયોની પસંદગી કરે છે જે આર્ટ્સના સબ્જેક્ટ છે. હ્યુમેનિટીઝના આ સબ્જેક્ટ્સની સાથે જ એમને આ એક્ઝામ પાસ કરવી સરળ બને છે. જ્યાં મેડિકલ કે અથવા તો પછી સાયન્સના અથવા કોમર્સના સબ્જેક્ટની અંદર જોઈએ એટલો સ્કોર થઈ શકતો નથી. પણ ક્યાંક અગર જો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ સાથે તમે જોડાયા પછી યુપીએસસી જેવી એક્ઝામ આપવા જવા માંગતા હો તો તમારે કોલેજની સાથે સાથે જ એની તૈયારી વખતે એ ઓપ્શનલ સબ્જેક્ટની પસંદગી વધારે વિસ્તારમાં કરીને તમે એ આયોજન પણ કરી શકો છો કે અગર હું મેડિકલ સાયન્સ વાળો અથવા તો એવા કોઈ સબ્જેક્ટ કે કોમર્સના કોઈ સબ્જેક્ટ સાથે યુપીએસસીની એક્ઝામ આપું તો હું પાસ થઈ શકું, એવું શક્ય બની શકે છે. પણ એમાં પ્લાનિંગ તમારું એડવાન્સમાં હોવું જોઈએ અને કોલેજ દરમિયાનથી તમે એની તૈયારીઓ શરૂ કરી દીધી હોય. તો અહીંયા આપણે વાત કરી છે ખાસ આર્ટ્સની અંદર જો તમે ગ્રેજ્યુએશન કરવા માંગતા હો તો બીએ વિથ આર્ટ્સ મિત્રો લાગે છે ખાલી ફક્ત બીએ લખેલું છે, પણ આ એક બહુ જ વિશાળ ફિલ્ડ છે જેની અંદર વિષયો એટલા બધા છે કે જેમાં તમે રસ ધરાવતા હોય એ તમામ વિષયોની અંદર ખૂબ જ સારું એવું વધારે ડિટેલમાં જઈને વાંચન કરીને એ નોલેજને સારી રીતે લઈને તમે આગળના પ્રોફેશનમાં વધી શકો છો. તો બેચલર્સ ઓફ આર્ટ્સ કમ્પ્લીટ કર્યા પછી આપણને એમ થાય કે સાહેબ એની અંદર કારકિર્દી કઈ હોઈ શકે? એની અંદર એક સારા લેખક બનવાની કારકિર્દી હોઈ શકે, એની અંદર સારા એક શિક્ષક બનવાની કારકિર્દી હોઈ શકે, એની અંદર તમે કોઈ પણ એક જગ્યાએ બેચલર્સ અને આર્ટ્સ કમ્પ્લીટ કર્યા પછી માસ્ટર્સ કમ્પ્લીટ કર્યા પછી તમે સારી એવી કારકિર્દીમાં રિસર્ચના કામમાં અથવા કોઈ પીએચડી લેવલ ઉપર તમે ગાઈડ તરીકે પણ કામ કરી શકતા હો એવા ઘણા વિકલ્પ છે. અને મેં તમને કીધું એ પ્રમાણે અગર તમારું રુચિ જો અગર લાગતું હોય કે મને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા કોમ્પિટિટિવ એક્ઝામિનેશન જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામ પણ આપી છે, એ જગ્યાએ તમને આર્ટ્સના વિષયની અંદર તમારે બીજો બધો સમય ઘણો બચી જતો હોવાના કારણે તમે આ એક જ વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને જીપીએસસી અને યુપીએસસીના સબ્જેક્ટ્સની પસંદગી કરીને એ વિષયો ઉપર વધારે ઊંડાણમાં જઈને અભ્યાસ કરી શકો છો. એ ફાયદો આપણને આર્ટ્સમાં મળે છે, રાઈટ? તો અહીંયા આર્ટ્સના વિષયો આપણે જોયા. એવી જ રીતે મેં તમને કીધું એ પ્રમાણે માસ્ટર ઓફ આર્ટ્સ કરીને તમે ત્યાં એમફિલ અને પીએચડી જેવા સેક્શનની અંદર જઈને તમે શિક્ષણ ક્ષેત્રે એટલે કારકિર્દી તમારે જો બનાવવા માંગતા હો તો તમે ત્યાં પણ ખૂબ સારું એવું માર્ગદર્શન લઈને તમે એ કારકિર્દીમાં આગળ જઈ શકો છો. એવી જ રીતના અગર કોઈ વિદ્યાર્થી એવું હોય કે જેને જોવા જતા વ્યાપારમાં રસ હોય કે જેનું માનસિક રીતે જેમને રસ વધારે પડતું બિઝનેસમાં બહુ પડતો હોય તો એવા વિદ્યાર્થીઓ માટે કોમર્સનો એક વિકલ્પ ખૂબ સારું છે. કોમર્સના વિકલ્પની અંદર જોવા જતા તમે 10મા ધોરણ પછી જ 11મા ધોરણથી કોમર્સના પસંદગી કરવાથી 11માંથી લઈને ગ્રેજ્યુએશન સુધી તમારે કોમર્સના અલગ અલગ વિષયો ભણવાના આવે છે, જે સામાન્ય રીતે વ્યવહારિક જીવનની અંદર વ્યાપારને ધ્યાનમાં રાખતા એ વિષયોની પસંદગી કરવી ખૂબ જરૂરી બની જાય છે. પણ અહીંયા આપણે બેઝિક જો સમજીએ તો સૌથી બેઝિક જો ડિગ્રી કદાચ કહી શકાય તો એ બીકોમ થી શરૂ થાય છે, બેચલર્સ ઇન કોમર્સ, જેની અંદર બેઝિક ક્વેશ્ચનને ધ્યાનમાં રાખતા તમે જો સબ્જેક્ટ્સની વાત કરીએ તો ત્યાં આગળ એકાઉન્ટન્સી, ટેક્સેશન, સ્ટેટિસ્ટિક્સ અને બિઝનેસ મેથ્સ, એ ઉપરાંત જોવા જતા ઇકોનોમિક્સ, આવા વિષયોને ધ્યાનમાં રાખતા આખો એક કરિક્યુલમ બનાવીને તમારે કોમર્સમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવાનું હોય. એવી જ રીતના જોવા જતા બીકોમના આ બેઝિક ક્વોલિફિકેશનની સાથે અગર તમે જો એમકોમ અને આગળ એમફિલ પીએચડી કરીને ટીચિંગ પ્રોફેશનમાં
જવા માંગતા હો તો એ વિકલ્પ તો છે જ. અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ કારકિર્દીના વિકલ્પમાં મેક્સિમમ લેવલ ઉપર પહોંચ્યા પછી તમે ટીચિંગ પ્રોફેશન ઉપર જઈ શકો અને રિસર્ચ અને બેઝ ઉપર તમે આગળ વધવા માંગતા હો તો એ વિકલ્પ બધી જગ્યાએ તમને જોવા મળ્યો. એટલે અગર જો ટીચિંગ પ્રોફેશનમાં તમે જવા માંગતા હો તો એ પ્રોફેશનની અંદર વિકલ્પ તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ એ ઓપ્શન તો છે જ. પણ હવે લાગે કે ના મારે કોમર્સની અંદર બહુ સારું સ્કોર કરી શકાય છે, હોશિયાર છે બાળક અને એ હજી વધારે સીએ ના જેવા કોર્સિસની અંદર પણ જઈને ખૂબ જ સારી મહેનત કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આ ડિગ્રી અને એક્ઝામને પાસ કરીને એક સારો સીએ બની શકતો હોય તો તમે કોલેજની એક્ઝામની સાથે 11-12નું કમ્પ્લીટ થયા પછી તરત તમે ત્યાં આગળ એક્ઝામિનેશન આપી શકો છો. હવે એના વિકલ્પ એવા પણ આવી ગયા છે કે તમે સ્કૂલની એક્ઝામની સાથે સાથે જ કમ્પ્લીટ કરીને તમે સીધું કોલેજમાં જાઓ તો તમને એક સ્ટેજનો બેનિફિટ મળતો હોય એવા પણ વિકલ્પો હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફોર્મની અંદર ત્યાં આગળ પ્રોવાઈડ કરવામાં આવી ચૂક્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આ ફોર્મની અંદર જો વાત કરીએ ત્યાં આગળ તમારી એક્ઝામિનેશનની અંદર તમે જે કોમર્સમાં જે અભ્યાસ કરો છો એના કરતાં આ અભ્યાસક્રમ થોડોક અઘરો અને ઘણો ઊંડાણમાં હોય છે. આજે જો કહી શકાય તો વિશ્વની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આપણી આ ફિલ્ડ એ ઘણી વખણાયેલ છે અને એની જે પદ્ધતિ એની એક્ઝામ લેવાની પદ્ધતિ અને અંદર મૂકેલા સ્ટ્રક્ચર અને ઓવરઓલ જે સિલેબસ છે એ ઘણું બેનિફિશિયલ કહી શકાય કે જેથી કરીને તમે આઉટસોર્સિંગ એટલે ફ્યુચરમાં તમે જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પોસ્ટ ઉપર અહીંયાથી તમે ડિગ્રી હાંસલ કર્યા પછી તમે આઉટ ઓફ ઇન્ડિયાના કામ એટલે તમે યુએસનું એકાઉન્ટિંગ તે ઉપરાંત ઓસ્ટ્રેલિયાનું એકાઉન્ટિંગ આવા અલગ અલગ કન્ટ્રીઝના એકાઉન્ટિંગ ને જો અગર તમે લેવા માંગતા હો અગર તમે સીએ થઈ જાઓ છો તો એના પછીના વિકલ્પની અંદર જ્યારે તમને લાગતું હોય કે ના મારે સીએ કમ્પ્લીટ કર્યા પછી ઓસ્ટ્રેલિયાની અંદર ત્યાં ચાલતી કોઈ ફર્મની સાથે જોડાઈને હું સીપીએ નો કોર્સ ત્યાંનો જો ક્લિયર કરી નાખું એક્ઝામ આપીને તો મને 2 જગ્યાએ પ્રેક્ટિસ કરવાનો ચાન્સ મળી જાય છે. આ એનું ફ્યુચર છે. હવેના ઓવરઓલ ક્રાઇટેરિયાની અંદર જોવા જતા તમારી જોગ્રાફિકલ બાઉન્ડ્રીઝ એટલે હવે ફક્ત ભારત સુધી જ તમારું કામ સીમિત રહેવું નથી. હવે એવા ઘણા બધા વિકલ્પો થઈ ગયા છે જેમાં આઉટસોર્સિંગના માધ્યમથી તમે સારી રીતે અહીંયા બેસીને પણ તમે તમારા ફોરેન ક્લાયન્ટ્સ યુએસના અને ઓસ્ટ્રેલિયાને પણ સારી સર્વિસીસ આપી શકો એવા વિકલ્પો છે. એટલે સીએ છે, સીએસ એટલે કંપની સેક્રેટરીની આ પોસ્ટ ઉપર પણ તમારી જો પસંદગી તમે જો મેળવવા માંગતા હો તો પણ એક ખૂબ જ સારી કારકિર્દી છે કે જેની અંદર બેઝિક એકાઉન્ટિંગના કોર્સની સાથે સાથે એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટના પણ કોર્સિસનો સમાવેશ કરીને એક કંપની સેક્રેટરીના કોર્સને ડિઝાઇન કરવામાં આવી છે. તો એની અંદર પણ ખાસ કરીને સીએ અને સીએસની પોસ્ટથી તમને કોર્પોરેટ કંપનીઝની અંદર સારા એવા જોબના ઓપ્શન્સ મળે છે. તો એક એના માટે પણ જો અત્યારે વિચારતા હો તો એક સારો ઓપ્શન ત્યાં છે. એવી જ રીતના ICWA નું જો તો કહીએ તો ત્યાં આગળ એની અંદર પણ તમે ખાસ કરીને તમે જોઈ શકો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટિંગ ઓફ ઇન્ડિયા. સ્પેસિફિકલી અમુક કોર્સિસના નામ બદલાયા છે કે જેની અંદર બેઝિક સ્ટ્રક્ચર તો એનું એ જ છે પણ એ નામની અંદર ખાસ થોડો ફેરબદલ કરવામાં આવ્યો છે. હવે સ્પેસિફિકલી ત્યાં આગળ દરેક સબ્જેક્ટ્સની અંદર પણ વધારે ઊંડાણમાં જઈને તમે અલગ અલગ કંપનીઝની રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટેના પણ કંપનીઝના રિક્વાયરમેન્ટ હવે આવવાની શરૂ થઈ ગઈ છે. એટલા માટે તમે ફક્ત એક સીએના માઇન્ડસેટથી નહીં પણ તમે આગળ જઈને બીજા એક ICWA તો સીએસના પણ ઓપ્શનમાં જઈને તમે એ વિકલ્પની પસંદગી પણ કરી શકો છો. એવી જ રીતના વાત કરીએ તો નોર્મલી બીકોમ કરતા પણ બીબીએ એટલે જો અગર તમને લાગતું હોય કે ફ્યુચરમાં મારે મેનેજમેન્ટ સાથે જોડાયેલા રહેવું છે તો મારે MBA કરવું છે તેનું બેઝિક સ્ટ્રક્ચર અથવા બેઝિક પગથિયું જો ગણી શકાતું હોય તો એ છે બીબીએ. બીબીએ ની અંદર પૂછાતા જે ઓરલ સ્ટ્રક્ચર અને જે સિલેબસ છે એ ઘણા અંશે MBA થી પ્રેરિત થયેલા છે. એની અંદર મેનેજમેન્ટના આધારે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એ ઉપરાંત માર્કેટિંગ એ ઉપરાંત જોવા જતા ત્યાં બધા જ ઓપરેશન મેનેજમેન્ટ એ બધા જ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આ બધા જ ઓવરઓલ જે પણ સબ્જેક્ટ છે જે MBAમાં તમારે ભણવાના આવતા હોય એની બેઝિક નોલેજથી જ શરૂઆત અહીંયા બીબીએમાં થઈ જાય છે. એટલે જો અગર તમે સાચેમાં જો બીબીએની સાથે સાથે MBAના વિઝન સાથે આગળ વધવા માંગતા હો અને મેનેજમેન્ટની અંદર ફ્યુચરમાં તમારી કારકિર્દી અગર તમે જોબ પણ સારી જગ્યાએ કોર્પોરેટમાં કરવા માંગતા હો અથવા તો MBA કરીને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હો તે જગ્યાએ બીબીએથી શરૂઆત કરવી ખૂબ સારી છે. બીકોમ કરતા પણ તમે બીબીએનો બેનિફિટ એ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માટે ખૂબ બેનિફિટ બનશે. હવે કોલેજીસ ઓલમોસ્ટ બીબીએના બધા જ ઓપ્શન બીકોમ વાળી કોલેજીસ પણ આપતી થઈ ગઈ છે. આ આપણે જોયું કે ઓલમોસ્ટ 12 કોમર્સના બેઝ ઉપર અગર કોઈ વિદ્યાર્થી એક્ઝામિનેશન આપવા જવા માંગતું હોય તેના માટેના વિકલ્પ છે. પણ એ સિવાય એવા અન્ય કારકિર્દીના વિકલ્પો જે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ સિવાયના છે એવા પણ આપણે વિકલ્પો અહીંયા થોડાક જોઈ લઈએ છીએ. એની અંદર જોઈ શકાય છે કે બેચલર્સ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ તે ઉપરાંત બેચલર્સ ઓફ બિઝનેસ સ્ટડીઝ બેચલર્સ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ
અહીંયા આપણે જોયું કે ત્યાં નોર્મલ સ્ટડીઝની અંદર આપણે BA BCom BSc ની ડિગ્રીઝ તો જે જોઈએ જ છે, એ સિવાય હવે તમે સ્પેશિયલાઇઝ કરી શકો એવી રીતના હવે નાના નાના કોર્સિસની અંદર પણ તમને ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરવાનો ઓપ્શન મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ત્યાં આગળ મેનેજમેન્ટ BMS BBS BBM એવી જ રીતના આગળ જોઈએ તો ત્યાંની બેચલર્સ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ડિગ્રી, એટલે તમે અગર જો લાગે કે મને હવે સ્પોર્ટ્સમાં રસ વધારે છે, તે જગ્યાએ ફિઝિકલ એજ્યુકેશનની અંદર જ મારે કારકિર્દી બનાવી છે, તો એવી રીતના તમે બેચલર્સ ઇન ફિઝિકલ એજ્યુકેશનની અંદર પણ કોર્સમાં જોડાવા માંગતા હો તો ત્યાં આગળ એક સારો વિકલ્પ તો છે જ. એવી જ રીતના તમે બેચલર્સ કમ્પ્લીટ કર્યા પછી MPEd કમ્પ્લીટ કરી શકો અને આ કમ્પ્લીટ કર્યા પછી તમને સ્કૂલ અથવા તો કોલેજની અંદર એના બેઝ ઉપર તમને ડાયરેક્ટલી જોબ મળી શકે છે. એવી જ રીતના વાત કરીએ તો ત્યાં તમે કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે BCA તમને લાગતું હોય કે ના પ્રોગ્રામિંગ, તે ઉપરાંત લેંગ્વેજ લર્નિંગ અને તે ઉપરાંત ડેવલપમેન્ટ અને બધા રિસર્ચની અંદર મને રસ વધારે પડે છે, કોમ્પ્યુટર ક્ષેત્રે મને આગળ વધારે જવું છે, પણ મારે BE કરીને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળા ફિલ્ડમાં ઓપ્શનમાં ડિટેલમાં નથી જવું, પણ મારે સાધારણ BCA કરીને કોઈ ઓપ્શનમાં જવું છે, તો આ એક વિકલ્પ સારું છે, જેથી કરીને તમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ડિટેલમાં જતા ઓપ્શનમાં નહીં પણ તમે ડેવલપમેન્ટ તે ઉપરાંત ત્યાં ખાસ કરીને કોડિંગ અને એ બધા ક્ષેત્રે તમે આગળ તમારી કારકિર્દીને આમાં બનાવી શકો છો, રાઈટ. એવી જ રીતના જોઈએ તો ઓરલ MSA એક મેજરમેન્ટ સિસ્ટમ એનાલિસિસ, આ એક પર્ટિક્યુલર નાનકડા કોર્સિસ છે કે જેની અંદર તમને લાગતું હોય કે સ્પેશિયલાઇઝ કર્યા પછી એ કારકિર્દી જો વિકલ્પ તમારી સમક્ષ આવીને ઉભા રહેતા હોય તેવા નાના નાના માઇક્રો કોર્સિસ પણ શરૂઆત થઈ છે. પણ માઇક્રો કોર્સિસ માટે મારું થોડું પર્સનલ સજેશન તમને એવું છે કે અગર તમને એ વિષયોમાં રસ વધારે હોય અને એની અંદરના આગળ જઈને એમ્પ્લોયમેન્ટના ઓપ્શનમાં તમને સાચેમાં વાંધો ના હોય ત્યારે એવા વિકલ્પની પસંદગી કરવી. પાછળ જઈને એ ડિસિઝન ચેન્જ કરવું ખૂબ અઘરું પડી શકે, એટલા માટે જે બેઝિક ચાલતી વસ્તુઓ અને જેમાં આપણને રસ વધારે પડતો હોય અને જેમાં ફ્યુચર સ્કોપ સારો હોય એવા વિકલ્પની પસંદગી કરવી સારી. એવી જ રીતના વાત કરી ત્યાં ખાસ કરીને બેચલર્સ ઇન ફાઇન આર્ટ્સ અને એવી જ રીતના માસ્ટર્સ ઇન ફાઇન આર્ટ્સ, તો ખાસ કરીને એવા ઉમેદવારો એવા વિદ્યાર્થીઓ કે જે બેઝિક નોર્મલ કન્વેન્શનલ સ્ટડી કરતા વધારે ફાઇન આર્ટ્સ અને ડિઝાઇનિંગના પાર્ટ ઉપરથી ક્ષેત્ર પોતાની રીતે આગળ વધારવા માંગતા હોય તેમના માટે ફાઇન આર્ટ્સના ઓપ્શન પણ ઘણા સારા છે. ડિઝાઇનિંગ તે ઉપરાંત આર્કિટેક્ચર એવા બધા બાબતો ઉપર જ્યારે ડિઝાઇનિંગના પાર્ટ ઉપરથી તમે જો ફ્યુચર વિચારતા હો અને તમારું આર્ટ ઘણું સારું હોય તો તમે એના બેઝ ઉપર તમે આવા વિકલ્પની પસંદગી કરી શકો છો. એવી જ રીતના માસ કોમ્યુનિકેશન, અગર તમે લાગે છે કે ના ભાઈ મારે આગળ જર્નાલિઝમમાં વધવું છે અને એ જગ્યાએ મારે જર્નાલિઝમના બેઝ ઉપર કોઈ માસ કોમ્યુનિકેશનના કોર્સની અંદર જઈને મારું ફ્યુચર એક જર્નલિસ્ટ તરીકે અથવા તો કોઈક જગ્યાએ મારે કોઈ ટીવી ચેનલ અથવા તો ન્યૂઝપેપરની અંદર ખાસ જોડાવું છે, તે જગ્યાએ પણ તમે માસ કોમ્યુનિકેશનના આ સિલેબસ અથવા તો આ કોર્સની સાથે જોડાઈને તમારી કારકિર્દી બનાવી શકો છો. આ એક ઉભરતો અત્યારનો એક ટ્રેન્ડ છે કે જેની અંદર માસ કોમ્યુનિકેશન પણ એક ખૂબ જ સારો એવો ભાગ ભજવી રહ્યું છે, તો એ પણ એક સારો વિકલ્પ તરીકે તમે પસંદગી પ્રાપ્ત કરી શકો છો. એવી જ રીતના સોશિયલ વર્ક, આજે જોવા જતા બેચલર્સ ઇન સોશિયલ વર્ક એટલે ખાસ કરીને એવા કામગીરી જે સમાજ સાથે જોડાયેલી છે અને જેની અંદર ખાસ કરીને તમને સમાજ સાથે જોડાયેલી જેટલી પણ સંસ્થાઓ છે તો એવી જગ્યાએ તમને ડાયરેક્ટલી જોબનું ઓપ્શન મળતું હોય એવા સોશિયલ વેલફેર વાળા ના જોબ્સની અંદર પણ આ વિકલ્પ તમને પ્રાપ્ત થતા હોય. ખાસ કરીને આ વિકલ્પથી તમને ગવર્મેન્ટની અંદર EMC અને એવી જગ્યાએ ડાયરેક્ટ ભરતીની અંદર પણ બેનિફિટ થતા હોય છે. એક વિકલ્પ તરીકે ગવર્મેન્ટ જોબમાં પણ તમે જો અગર લોકલ બોડીઝની અંદર જોડાવા માંગતા હોય તો એક એવા અને તે ઉપરાંત NGO ને પણ ખાસ કરીને એક વિકલ્પ તરીકે પણ આની અંદર એક જોબના ઓપ્શન તરીકે ફ્યુચરમાં ઘણું સારું જોવા મળતું હોય. એવી રીતે જોવા જઈએ તો બેચલર્સ ઇન ટીચિંગ, બેચલર્સ ઓફ હેલ્થ સાયન્સ, બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ અને એવી જ રીતના PTC એટલે ખાસ ટીચિંગ ફિલ્ડ સાથે જો અગર તમે જોડાવા માંગતા હો તેની અંદર 12માના બેઝ ઉપર તમે PTCની આ એક્ઝામિનેશન આપીને તમે PTCની શરૂઆત કરી શકો. અગર તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય અને પછી તમે જો કરવા માંગતા હો તો તમે BEd થી તમારી ટીચિંગ ફિલ્ડની અંદર તમારી જરૂરિયાત અગર જરૂર લાગતું હોય ઈચ્છા તો તમે આગળ વધી શકો છો. ટીચિંગ ફિલ્ડની અંદર જોડાવા માટે ખાસ કરીને સ્કૂલની અંદર જોડાવા માટે હવે કમ્પલસરી PTC અથવા તો BEd કરેલું હોવું જરૂરી છે. ખાસ કરીને PTC કરતાં પણ વધારે BEdનું મહત્વ વધતું જાય છે. એ ટીચિંગમાં જ્યારે તમે આગળ વધતા હો તો ગ્રેજ્યુએશનની ડિગ્રીની સાથે સાથે BEdની ડિગ્રી લીધા પછી તમે એ જ ફિલ્ડની અંદર આગળ વધો તો તમને એનો બેનિફિટ ઘણો થઈ શકે. આ આપણે જોયું કે ભાઈ બેઝિક જે ઓવરઓલ જે આ બધી ફિલ્ડ જેની અંદર બેઝિક આપણે ડિગ્રી આગળ જોઈ અને આ એક અન્ય ફિલ્ડ કે જે આવી નાની નાની ડિગ્રીઝ પણ તમે એકવાર થોડી એક્સપ્લોર કરીને લાગે કે મારે એની ફ્યુચરમાં આગળ જવું છે તો તમે માહિતી મેળવી શકો છો. સામાન્ય કારકિર્દીની જો વાત કરીએ ત્યાં ખાસ કરીને ઓવરઓલ જોવા જતા ગ્રેજ્યુએશનની સાથે સાથે
તમે બીજી એવી ઘણી વૈકલ્પિક એવી ઓપ્શન્સ પણ તમે જો મેળવવા માંગતા હો તો મેં તમને અગાઉ વાત કરી એ પ્રમાણે બીએડ અને એવી જ રીતના એમએડના પણ વિકલ્પો આની અંદર આપણને જોવા મળે છે. સાથે સાથે તમે એલએલબી એટલે બેચલર્સ ઇન રેજિસ્ટ્રેડ લો ઓર ઓરલ જે સિચ્યુએશન તમને જોવા મળે એની અંદર લોમાં તમે જો પ્રેક્ટિસ કરવા માંગતા હો તો ગ્રેજ્યુએશનના કારકિર્દીના એ જ સમયગાળા દરમિયાન તમે એલએલબીના ઓપ્શનના વિકલ્પમાં પણ અત્યારથી તમે કારકિર્દીનો વિકલ્પ સિલેક્ટ કરી શકો એ આપણે જોઈ શકીએ. એવી રીતના એજ્યુકેશનની અંદર મેં તમને વાત કરી એ પ્રમાણે બીએ, બીએડ, એમએડ છે. માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ એક એવું ક્ષેત્ર છે કે જેની અંદર તમે જાહેર વહીવટમાં ફ્યુચરમાં ગવર્મેન્ટ સાથે એસોસિએટ થતા કોઈ પણ ડિપાર્ટમેન્ટ સાથે જોડાવા માંગતા હો તે જગ્યાએ તમને આ ડિગ્રીનો બેનિફિટ ઘણો મળે છે. એવી જ રીતના જોવા જતા ઇન્સ્યોરન્સ એટલે એનો સ્પેસિફિક કોઈ કોર્સ હોઈ શકે. એમબીએ ની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે માસ્ટર્સમાં આગળ તમે જતા હો તો બીબીએ કમ્પ્લીટ કર્યા પછી માસ્ટર્સ અથવા બીકોમ કમ્પ્લીટ કર્યા પછી માસ્ટર્સ. હવેના સમયમાં વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી પણ માસ્ટર્સની અંદર એમબીએ નો વિકલ્પ વિદ્યાર્થીઓ ખાસ પસંદ કરતા હોય, જેથી કરીને એમને બંને ડિગ્રીનો બેનિફિટ થઈ જાય. એ ગ્રેજ્યુએશનની અંદર એન્જિનિયરિંગનો પ્લસ એનો એમબીએનો, એટલે એનાથી એમને બે વિકલ્પ પૈકી એમને જોબની અંદર એક સારો બેનિફિટ મળી રહે. એવી રીતના વાત કરીએ ત્યાંની ખાસ હોસ્પિટાલિટી, ટ્રાવેલ્સ, ટુરિઝમ, હોટલ મેનેજમેન્ટ એના અલગ અલગ વિકલ્પો છે. એ પૈકી તમે આમાં ઓપ્શન સિલેક્ટ કરી શકો. અને તે ઉપરાંત જોવા જઈએ તો ગવર્મેન્ટની એક્ઝામિનેશનની અંદર જીપીએસસી, યુપીએસસી તે ઉપરાંત નેટ એક્ઝામ્સ, ક્લેટ એક્ઝામ્સ અને સીડીએસ આ બધી એક્ઝામ્સની અંદર પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પાસ કરીને એ ફિલ્ડમાં તમે આગળ યોગ્ય કારકિર્દીનું વિકલ્પ પસંદ કરી શકો. તે ઉપરાંત સેન્ટ્રલ લેવલની એક્ઝામિનેશનની અંદર બેંક, એસએસસી, રેલવે એ બધી એક્ઝામિનેશનના વિકલ્પને પસંદ કરવા માટે તમે 12મા પછીની અમુક એક્ઝામિનેશન જે એસએસસી દ્વારા યોજાતી હોય અને એવી જ રીતના ગ્રેજ્યુએશન પછી માટે આઈબીપીએસની, એસબીઆઈની અને એવી રીતના આરબીઆઈની એક્ઝામિનેશન યોજાતી હોય એના માટેનું પણ પ્લાનિંગ એડવાન્સમાં કરીને એ ડિરેક્શનમાં પણ તમે માહિતી મેળવી શકો. આની વધારે માહિતી થોડીક જ વારમાં જગદીશ સર તમને આપશે, જેની અંદર વિસ્તૃત માહિતી તમને સમજાવવામાં આવી હશે. તે ઉપરાંત મેં તમને અગાઉ વાત કરી પ્રમાણે હવે ખાસ જ્યારે ટેકનોલોજીનો યુગ આવ્યો છે તે જગ્યાએ જ્યાં એનિમેશન તે ઉપરાંત જોવા જતા ખાસ કરીને ગેમિંગ અને ડિઝાઇનિંગ તો એ બધાની અંદર પણ ડિપ્લોમા કોર્સિસ, એ બધાની અંદર પણ ડિગ્રી કોર્સિસ હવે કોલેજીસ ઓફર કરે છે. એટલે અગર જો લાગતું હોય કે ના બી બાળકને આની અંદર ઇન્ટરેસ્ટ છે તો એ જગ્યાએ તમે આવા વિકલ્પની પસંદગી કરીને પણ એમને આગળ લઈ જઈ શકાય છે. આપણે જે બેઝિક ગ્રેજ્યુએશનની ડિગ્રી તો જોઈ, એ સિવાય અગર કોઈ ઉમેદવાર એવું હોય કે જેને 10મા પછી ડિપ્લોમા કોર્સિસમાં જવું હોય તો ડિપ્લોમા કોર્સિસની કારકિર્દી માટેના વિકલ્પોમાં પણ ઘણા બધા કોર્સિસ છે. તો એ કોર્સિસની અંદર જોવા જતા ત્યાં આગળ ખાસ કરીને એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના આધારે ડિપ્લોમાની અંદર મિકેનિકલ, કોમ્પ્યુટર, તે ઉપરાંત પેટ્રોકેમિકલ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ, આર્કિટેક્ચર, તે ઉપરાંત ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી, બાયોમેડિકલ, સિરામિક, કેમિકલ, કોમ્પ્યુટર નેટવર્કિંગ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ પ્રોડક્શન એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, મરીન એન્જિનિયરિંગ, મેક્ટ્રોનિક્સ અને પ્રોડક્શન એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ ક્ષેત્રે અગર જો ડિપ્લોમાના જ કોર્સિસની વાત કરીએ તો આટલા વિકલ્પો છે. એવી જ રીતના અગર જોવા જઈએ તો ડિપ્લોમાની અંદર જ્યારે તમે આર્ટ્સ ક્ષેત્રે, મેં તમે અગાઉ પણ કીધું એ પ્રમાણે જો આર્ટ્સમાં રુચિ ધરાવતા હો તો એની અંદર પણ ડાન્સ, ડ્રામા, વોકલ મ્યુઝિક, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, પ્લે રાઇટિંગ, એપેરલ ડિઝાઇનિંગ, એલ્પાઇડ એન્ડ ફાઇન આર્ટ્સ, સિનેમેટોગ્રાફી, કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ, ડિરેક્શન, સ્ક્રીન પ્લે રાઇટિંગ, ફેશન ડિઝાઇનિંગ, ફિલ્મ, વિડીયો એડિટિંગ, ફાઇન આર્ટ્સ, એવી જ રીતના ફર્નિચર ટેકનોલોજી, ઇન્ટિરિયર ડેકોરેશન, હેન્ડલૂમ ટેકનોલોજી, ઇન્ટિરિયર ડેકોરેશન, જ્વેલરી ડિઝાઇનિંગ, લેધર ગુડ્સ, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ફોટોગ્રાફી. તો આર્ટ્સને ધ્યાનમાં રાખતા અગર તમને લાગતું હોય કે ના બી મારી જોડે અલગ અલગ વિષયોની અંદરની રુચિ છે, મારે એ વિષયની અંદર પણ કારકિર્દી આગળ વધારવી છે, મારી સ્કિલ્સ ઉપર કામ વધારે કરવું છે, તો ડિપ્લોમા કોર્સિસનો બેનિફિટ લઈને તમે ડાયરેક્ટલી સ્કિલ્ડ બેઝ કોર્સિસ ઉપર પણ તમારી કારકિર્દીનો આ વિકલ્પ પસંદ કરી શકો છો. એવી જ રીતના કોમન કરિયરની અંદર જોવા જતા હોટલ મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ પર્સનલ મેનેજમેન્ટ, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ, ઓફિસ મેનેજમેન્ટ, સેલ્સ પર્સન, બીપીઓ એન્ડ કોલ સેન્ટર, આમાંથી ઘણા વિકલ્પો એવા છે કે જે તમે ગ્રેજ્યુએશન પછી મેળવી શકશો. અમુક વિકલ્પો 12મા પછી મેળવી શકશો અને અમુક વિકલ્પો 10મા પછીની સાથે પણ મેળવી શકાય છે. ડિપ્લોમાની અંદર કોર્સિસમાં પણ એવા કોર્સિસ છે કે જે 12મા પછી પણ ડિપ્લોમાના કોર્સિસમાં તમે લઈ શકતા હો. તો આ ડિપ્લોમાની કારકિર્દીમાં જો અગર તમે જવા માંગતા હો તો આ બધા વિકલ્પો પણ ઘણા બધા ઉપયોગી બની શકે છે. એવી જ રીતના આપણે જો વાત કરીએ ત્યાં ખાસ કરી મેં તમે પહેલા કીધું એ પ્રમાણે સાયન્સ સ્ટ્રીમના આધારે
અગર જોવા જતા ડિપ્લોમા તમે જો લેવા માંગતા હો તો સાયન્સ સ્ટ્રીમના આધારે બીજા એવા કોર્સિસ, એવી જ રીતના મેડિકલ કોર્સિસના આધારે, એવી જ રીતના કોમર્સની અંદર જેમ કે સેલ્સ મેનેજમેન્ટ, એકાઉન્ટ એન્ડ ટેક્સેશન, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, રિટેલ મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ, આ બધા જ ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ્સની અંદર પણ તમે જો અગર સ્પેશિયલાઇઝેશન કરવા માંગતા હો તો એવા ડિપ્લોમા કોર્સિસ પણ અવેલેબલ છે, જેનાથી તમને એ પર્ટિક્યુલર ફિલ્ડમાં વધારે ઊંડાણમાં જઈને ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તમે એ ફિલ્ડની અંદર વધારે સારા એવા કરિયર ઓપ્શન મેળવી શકો છો. એવી જ રીતના જનરલ કરિયરની અંદર જો વાત કરીએ તો ફેશન ટેકનોલોજી, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ટુરિઝમ, સ્ટડી, મેકઅપ, રેડિયો જોકી, વિડીયો જોકી, યોગા ટીચર, કોરિયોગ્રાફર, ઓફિસ ઓટોમેશન, આવા બધા જ વિકલ્પો ડિપ્લોમાના કોર્સિસની અંદર તમે મેળવી શકો છો. એટલે જોઈએ તો આ બધા જ વિકલ્પો સીધું તમને એમ્પ્લોયમેન્ટ અપાવે, તમને સીધી રીતે સ્કિલ અપાઈને તમને એક યોગ્ય કારકિર્દીના માર્ગદર્શનથી તમે પ્રોપર રીતે ડાયરેક્ટલી સીધા જ એ સ્કિલ બેઝના કોર્સિસમાં ગયા પછી તમે સીધું એમ્પ્લોયમેન્ટના ઓપ્શન સુધી જઈ શકો એવા વિકલ્પો છે. એવી રીતના જનરલ કરિયરની અંદર મહેંદી આર્ટિસ્ટ તરીકે, વેબ એન્ડ મલ્ટીમીડિયા, ટેટુ આર્ટિસ્ટ, માસ કોમ્યુનિકેશન, જર્નલિઝમ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એવી રીતે ફાઇન આર્ટ્સની અંદર ફાઇન આર્ટ્સ, પેઇન્ટ એપ્લિકેશન ટેકનોલોજી, લેંગ્વેજ, ફંક્શનલ ઇંગ્લિશ, ક્રિએટિવ રાઇટિંગ, ટુરિઝમ સ્ટડી, સિનેમેટોગ્રાફી, વોકેશનલ રિહેબિલિટેશન એન્ડ કાઉન્સિલિંગ, લાઇબ્રેરી સાયન્સ, ઇન્ફોર્મેશન સાયન્સ અને એક્ટિંગ, આ બધા જ કોર્સિસની અંદર તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક સ્કિલ છુપાયેલી છે અને એ સ્કિલને જો તમે હાંસલ કરી શકતા હો અને એક પર્ટિક્યુલર સ્કિલની અંદર વધારે ઊંડાણમાં જઈને તમે સીધા એક એમ્પ્લોયમેન્ટના ઓપ્શનમાં જતા રહી શકો છો. તો અહીંયા ખાસ ઓલમોસ્ટ મેજર બધી 10મા અને 12મા પછીની જે વિકલ્પ હોય એમાંથી મેજર જે બાબતો હતી એની આપણે અહીંયા આગળ ચર્ચા કરી. હું આશા રાખું છું કે આની અંદર બધી માહિતીઓ તમને આપવાનો પ્રયાસ જે હતો એ ઘણા અંશે તમને આ માહિતી ઘણી ઉપયોગી બની હશે. હવે હું આમંત્રિત કરીશ જગદીશ સરને કે જગદીશ સર આવીને તમને આના પછી એટલે જે ખાસ કરીને કારકિર્દી ક્ષેત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યાં ખાસ કરીને સરકારી નોકરી મેળવીને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરીને આપણે દેશની સેવાની અંદર કેવી રીતના યોગદાન આપી શકીએ અને ખાસ કરીને એવા ઓવરઓલ સિક્યોર્ડ અને પાવરફુલ જોબને મેળવ્યા પછી સારી એવી સેવા પણ કરી શકીએ એવા વિકલ્પની વધારે માહિતી આપણે સમજીએ. તો હું અહીંયા તમારી રજા લઈશ. આશા રાખું છું. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર દોસ્તો. ધોરણ 10 અને ધોરણ 12 આ બંને બોર્ડની પરીક્ષાઓનું પરિણામ ફક્ત 1-2 દિવસની અંદર જ પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અમદાવાદ શહેર દ્વારા આયોજિત આ માર્ગદર્શન સેમિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દોસ્તો, આ રિઝલ્ટ બહાર પડવાનું હોય ત્યારે, પર્ટિક્યુલર 10મા 12માનું આવતું હોય ત્યારે જ વિદ્યાર્થીઓ અને વાલીઓને વિશેષ ચિંતાઓ ઉદ્ભવતી જોવા મળે છે. બીજા ધોરણમાં હોય પણ આનાથી વધારે 10મા 12મા ધોરણમાં જ થાય છે. કેમ કે 10મું અને 12મું ધોરણનું પરિણામ જે આવશે એ આપણી કારકિર્દીનો એક ટર્ન થશે, એટલે એક વળાંક આવશે. એ વખતે જો ડિસિઝન બરાબર પ્રોપર નહીં લઈએ તો પાછળની આખી જિંદગીમાં આપણે પસ્તાવવું પડશે એવો ડર આપણને સતાવતો હોય છે. એક સામાન્ય એવું હોય કે જે વિદ્યાર્થી વધારે સારા માર્ક્સ લાવશે એની કેરિયર બહુ જોરદાર બની જશે અને જેના માર્ક્સ ઓછા આવશે એનું કેરિયર ખતમ થઈ ગયું. દોસ્તો, આ એક માન્યતા ભૂલ ભરેલી છે. એનું કારણ કે દરેક ફિલ્ડમાં આગળ આવવાની તકો હોય છે. જે વિદ્યાર્થી સ્કૂલમાં ના જાગ્યો હોય, 10મા ધોરણમાં ના જાગ્યો, 12મામાં ના જાગ્યો હોય તો પાછળથી પણ જાગે તો પણ એને સારા વિકલ્પો અવેલેબલ હોય છે. એટલે કહેવાનો હશે એટલો જ છે કે આપણે એવું કહીએ છીએ કે 12મું સાયન્સ કરશું, ડૉક્ટર થઈશું, એન્જિનિયર થઈશું તો આપણને ફાયદો થશે. હા, એમાં નુકસાન કંઈ નથી. સારા ડૉક્ટર થઈએ તો ફાયદો છે, સારા એન્જિનિયર થઈએ તો જ ફાયદો છે. અને એન્જિનિયર ડૉક્ટર ના થયા તો આપણું નુકસાન જ નુકસાન છે, એ વાત પણ ખોટી છે. તો દોસ્તો, આપણા ટકા કેટલા લાવવા એ માટે આપણે પ્રયત્ન કરી લીધો, આપણું કામ પૂરું થઈ ગયું. જે આવવાનું હતું રિઝલ્ટ એ જ આવશે, અથવા ગુજરાતીમાં કહીએ કે જેટલો ગોળ નાખ્યો હોય એટલું જ ગળ્યું થાય. થઈ ગયું. હવે એને ચિંતા કરવા જેવું નથી. રિઝલ્ટ જે આવતું હોય પણ એટલીસ્ટ એમ કહી શકાય કે આપણે હવે કયા રસ્તે જવું
એ જો નિર્ણય બરાબર લઈશું તો આપણે ડેફિનેટલી આપણે સારા સફળ થઈશું. તો પ્રશ્ન એટલો જ છે કે જો આપણે 12મું સાયન્સ કરીએ અથવા બીએસસી કરીએ, આ બધું જે કંઈ ભણીએ, એન્જિનિયરિંગમાં જઈએ, જે કંઈ ભણશું, એમાં જો કારકિર્દી બનાવશું તો એ કારકિર્દીમાં દર વર્ષે નવું નવું જ ભણવાનું આવશે. જેમ કે તમે મેડિકલના પહેલા વર્ષમાં ભણ્યા તો મેડિકલના બીજા વર્ષમાં નવું જ ભણવાનું આવશે, ત્રીજા વર્ષે નવું જ આવશે. જ્યારે આપણે એ ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ધોરણ 10-12 પછીથી આપણે આ સેમિનારમાં એવું ચર્ચા કરવા જઈ રહ્યા છે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ અંગેનું માર્ગદર્શન. તો દોસ્તો, ખાસ તો વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ એક વિકલ્પ જે અવેલેબલ છે એની આપણને માહિતી ઓછી હોય છે. સામાન્ય આપણે ભણવાનું જ વિચારતા હોઈએ છીએ, પણ ભણ્યા પછીથી પણ આપણે ફરી પાછા આ જ રસ્તે આવવાનું હોય તો એના વિશેનું નોલેજ પહેલેથી હોવું જરૂરી છે. તો સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ શું છે? એટલે ગવર્મેન્ટ જોબ છે, એક સિક્યોર જોબ છે. આ સરકારી ભરતી પરીક્ષાઓ જે થાય છે એમાં આપણને જે જોબ મળે એનાથી આપણી એક સમાજમાં પ્રતિભા ઊભી થાય છે અને ખૂબ સારો સેલરી પણ મળે છે અને એક સિક્યોરિટીનો અહેસાસ પણ આપણે કરી શકીએ છીએ. એટલે કે એમ કહી શકાય કે દરેક વ્યક્તિનું ભણવા પાછળનો હેતુ એક જ હોય છે, સોસાયટીમાં ઓળખ બનાવી અને સારું આર્થિક ઉપાર્જન કરવું. દરેકનો આ જ હેતુ હોય છે અને આ હેતુ તો તમે ડૉક્ટર થયા પછી બી કરી શકો ને એન્જિનિયર થયા પછી બી થઈ શકો. તો દોસ્તો એમ થઈ શકે કે ભરતી પરીક્ષાઓમાં પણ આ જ આપણને પ્રતિષ્ઠા મળે છે અને એમાં પણ આપણે સારો આવક મળે છે, સારો પગાર મળે અને સારી સિક્યોરિટી પણ મળે છે. તો પ્રશ્ન એટલો જ થાય કે બીજા બધા કોર્સીસમાં દર વર્ષે નવું નવું શીખવાનું છે અને આ જે ભરતી પરીક્ષાઓની જે વાત કરવા જઈ રહ્યો છું એમાં તમારે નવું કશું જ નથી ભણવાનું. તમે 10મા ધોરણ કે 12મા ધોરણ સુધી જે ભણ્યા એ જ પાછું રિવાઇઝ કરવાનું છે, નવું કશું જ નથી ભણવાનું. ફક્ત એક આઈએએસની પરીક્ષામાં પણ આઈએએસની પરીક્ષામાં આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ, આ બધી જે ટોપ લેવલની આખા ઇન્ડિયાની જે પોસ્ટો છે એની તૈયારીમાં પણ તમારું 10મા ધોરણથી કે 12મા ધોરણ સુધી જે ભણી ગયા તેવું હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, ઇકોનોમી, જનરલ સાયન્સ, મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી આ જ વિષયો તૈયાર કરવાના હોય છે. નવું કશું જ નથી. આ બધા વિષયો જો બોલી ગયો એ બધા જ વિષયો તમે 10મા ધોરણ સુધીમાં અને ગુજરાતી, ઇંગ્લિશ 12મા ધોરણ સુધી જે ભણી ગયા એ જ રિપીટ થાય છે. એટલે કે નવું કશું નથી કરવાનું. ફક્ત યુપીએસસીની પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં એક સબ્જેક્ટ તમે કોલેજમાં ભણ્યા હોય એના 2 પેપરો હોય છે, બાકી બધું જ તમારું સ્કૂલનું રિવિઝન હોય છે. તો દોસ્તો આ શું છે? આટલું સહેલું હોવા છતાં પણ આપણે એ દિશા તરફ વળતા નથી, એ તરફ આપણને માહિતી નથી મળતી. તો દોસ્તો આજે આપણે એ જોઈશું કે ભરતી પરીક્ષાઓ જે છે એ કેટલા પ્રકારની હોય છે. તો દોસ્તો આપણે ધોરણ 12 પાસ થયા અથવા ગ્રેજ્યુએશન થયા પછીથી સરકારી નોકરીના વિકલ્પો ઉપલબ્ધ થાય છે, પણ સામાન્ય રીતે લોકોને ગાઈડન્સ નથી હોતું. ત્યારે કેટલાક એન્જિનિયરિંગ કરી નાખે, ફાર્મસી કરી નાખે અને પછી એના ફિલ્ડમાં પણ સારું નોકરી ના મળી એવું પણ બનતું હોય છે અને પછી વિચારતા હોય કે મારે સરકારી નોકરી માટે જવું છે. તો દોસ્તો મેં તમને અગાઉ વાત કરી તેમ સરકારી નોકરી માટે તમારી જે તૈયારી કરવાની હોય એ ગ્રેજ્યુએટ થયા પછીથી આપણે વિચાર્યું અને પછી આપણે ફરી શરૂ કરીએ છીએ. સામાન્ય રીતે 10મું ધોરણ ભણ્યા હોય ત્યાં સુધી આપણને કેલ્ક્યુલેટર અલાઉ નથી કરતા. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને 13 × 7 કરીએ તો કેટલા થાય આવડતું હોય છે. 13 × 7 કરીએ 13 × 7 91 થાય. પણ એ જ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ બનીને મારે એકેડેમીમાં જ્યારે મને મળવા આવે ત્યારે પૂછું કે 13 × 7 કેટલા થાય, ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીનો જવાબ આપી શકે છે. એનું કારણ 11મા ધોરણમાં, 12મા ધોરણમાં અને કોલેજમાં બધે કેલ્ક્યુલેટર અલાઉ કરે છે. એટલે એની જરૂરિયાત હશે કોલેજમાં, પણ નોકરીની પરીક્ષાઓમાં કેલ્ક્યુલેટર અલાઉ કરતા નથી.
કોઈ પણ પરીક્ષામાં કેલ્ક્યુલેટ અલાઉ નથી કરતા. એટલે એની જે ગણતરીઓ હોય, જે મેથ્સ પૂછાતું હોય, એમાં પણ આપણે કેલ્ક્યુલેશન જરૂર અલાઉ નથી કરતા. તો દોસ્તો આપણે એ જોઈશું કે ધોરણ 12 અને ધોરણ ગ્રેજ્યુએશન કર્યા પછી આપણે કેટલીક વખતે વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે ગ્રેજ્યુએટ થયા પછી જ આપણને નોકરી મળે, પણ એ પણ ખોટું છે. એ આપણી નોલેજ બહારની વસ્તુ થઈ. 10મું ધોરણ પાસ થયા તો પણ તમને ગવર્મેન્ટ જોબ મળે, 12મું પાસ થયા તો બી ગવર્મેન્ટ જોબ મળે, અને ગ્રેજ્યુએટ થયા તો પણ ગવર્મેન્ટની જોબ મળે. તો દોસ્તો આટલું ખબર હોય કે 10મા પછી બી ગવર્મેન્ટ જોબમાં એન્ટર થઈ જવાતું હોય, તો ગવર્મેન્ટ જોબમાં એન્ટર થઈને પણ આપણે કોલેજ કરવી હોય તો એક્સટર્નલ કોલેજ કરીને પણ બીકોમ કરી શકીએ છીએ, અથવા બીએ કોઈ પણ સબ્જેક્ટમાં કરી શકીએ છીએ. એવા ઘણા બધા કોર્સ છે જે આપણે એક્સટર્નલ કરી શકીએ છીએ, એમકોમ સુધી ભણી શકીએ છીએ એક્સટર્નલ ભણવા. તો પ્રશ્ન એટલો જ છે કે જો આપણે પસંદગી જો હોય કે સરકારમાં જ નોકરી મેળવવી છે, તો પછી શા માટે ગ્રેજ્યુએશન પછી જ આવે? પહેલાં કેમ ના જગી શકીએ? કેમ કે બધું સ્કૂલનું પૂછાવાનું હોય, તો જે બધું આગળ જઈને ભૂલી જઈશું અને ફરી પાછું સ્કૂલનું ભણવાનું, એના કરતાં જેવું 10મું પતી ગયું છે અથવા જેવું 12મું પતી ગયું છે ત્યાં જ બધું 10મા ધોરણ સુધીનું બધું જ રિપીટ કરીને આપણી નોકરી વહેલા કેમ ગવર્મેન્ટ જોબ સિક્યોર કેમ કરી શકીએ, એવું વહેલા ગ્રેજ્યુએટ થઈએ તે પહેલાં જ આપણને નોકરી મળી જાય, એવા વિકલ્પો કયા છે તે આપણે જોઈએ. સરકારી નોકરીઓ જે છે એમાં સ્ટેટ ગવર્મેન્ટમાં પણ હોઈ શકે અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ હોઈ શકે. આ ગુજરાત ગવર્મેન્ટની નોકરીઓ જે છે એમાં ક્લાસ 1-2ની પરીક્ષા જે છે તેમાં, અને બીજી જીપીએસસીની ક્લાસ 3 સુપર ક્લાસ 3, એ બધી પરીક્ષામાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. અને એ બધી પરીક્ષામાં એટલે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર, સચિવાલયમાં સેક્શન ઓફિસર, તે ઉપરાંત રાજ્ય કરવેરા અધિકારી એટલે કે ટેક્સ ઇન્સ્પેક્ટર, જે આપણે જીએસટી ભરીએ છીએ એના ઇન્સ્પેક્ટર એ ડિપાર્ટમેન્ટમાં, તે ઉપરાંત ડેપ્યુટી મામલતદાર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, મામલતદારના અંડરમાં ડેપ્યુટી મામલતદાર, સેક્શન ઓફિસરના અંડરમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર, આ બધી પોસ્ટો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા દર વર્ષે નિયમિત ભરાતી હોય છે. પણ લોકોને એવું લાગતું હોય કે આમાં ગ્રેજ્યુએશન જોઈએ, ફોર્મ ભરવા માટે ગ્રેજ્યુએશન જોઈએ, પણ બધા લોકોને ખબર નથી પડતી. એટલે થાય છે શું કે ગ્રેજ્યુએટ થયા પછી વિચારે કે હવે હું આ પરીક્ષાની તૈયારી કરું. પણ દોસ્તો ફોર્મ ભરવા માટે ગ્રેજ્યુએશન જરૂરી છે, પણ એની તૈયારી જ આપણે વહેલા કરી રાખી હોય, એ તૈયારી માટે 1-1.5 વર્ષની તૈયારી જોઈએ, કે બહુ તો વધુમાં તો 2 વર્ષની જોઈએ. તો આપણે એસવાય અને ટીવાયમાં ભણતા હોય ત્યારે આ બધી તૈયારી પૂરી કરી દીધી હોય તો જેવું ટીવાય પૂરું કરીએ અને તરત જ આપણને પહેલા ટ્રાયલે જોબ મળી જાય. જો એ ના કરીએ તો ટીવાય થયા પછી ફરી આપણે 1.5-2 વર્ષની રાહ જોવી પડે, 2 વર્ષ મોડું થાય. તો શ્રેષ્ઠ કયું છે? અને બધું કોલેજમાં તો તમે નવું ભણી રહ્યા છો, પણ જે ભણવાનું છે નોકરી જીપીએસસી માટે એ તો બધું સ્કૂલનું જ છે. તો આપણે નક્કી કરવાનું છે કે ગુજરાત ગવર્મેન્ટમાં ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસર બનવું હોય તો એની તૈયારી આપણે ક્યારથી કરવી જોઈએ? 12મા પછી તરત જ કરી શકાય, સાથે કોલેજ પણ ચાલુ કરી શકાય. અને જો તમને એવું અનુકૂળ લાગતું હોય કે નોકરીની પરીક્ષાઓમાં હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, ઇકોનોમી આ બધું અગત્યનું છે, તો તમે બીએ પણ કરી શકો. બીએમાં તમે હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી રાખીને તમારા તૈયારીમાં વધારે સારી મજબૂતી લાવી શકો છો. તે ઉપરાંત ગુજરાત સરકારમાં ક્લાસ 3ની પરીક્ષાઓ એટલે તલાટી, કારકુન, સચિવાલયમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, એ બધી પરીક્ષાઓ માટેનું આ બોર્ડ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. તો એ બધી પરીક્ષાઓની તૈયારી પણ નો ડાઉટ એમાં પણ માંગ્યું છે ગ્રેજ્યુએશન. પહેલાં 12મા આધારે પરીક્ષા થતી હતી, પણ તૈયારી જે કરશું ક્લાસ 1-2ની એ બધી તૈયારી આમાં બંનેમાં કામ લાગી ગયું છે. ત્રીજું એક ડિપાર્ટમેન્ટ છે પોલીસ ડિપાર્ટમેન્ટ. ગુજરાત સરકારના ગૃહ ખાતામાં કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાઓ યોજાતી હોય છે. એ પરીક્ષાઓ પણ નિયમિત 1 વર્ષે 2 વર્ષે ગાળે થઈ જતી હોય છે. તો દોસ્તો એ પરીક્ષા જે છે એમાં તમારી એન્ટ્રી કોન્સ્ટેબલ માટે ધોરણ 12 પાસ જોઈએ અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન જોઈએ. અને એ જ ડિપાર્ટમેન્ટમાં પીઆઈ બનવું હોય તો જીપીએસસીની પરીક્ષા આપવાની, ડીએસપી બનવું હોય તો જીપીએસસીની પરીક્ષા આપવાની. પોલીસ ડિપાર્ટમેન્ટની આ 4 કેટેગરી થઈ: કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ અને ડીવાયએસપી.
તો આ બધો પહેલેથી આપણને શોખ હોય કે મારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ જવું છે, તો જેવું તમારું 12મું પતી ગયું ત્યાંથી તમે વાંચવાનું શરૂ કરી દો. 10મા ધોરણમાં, 11મા ધોરણમાં, 11મા ધોરણ, 12મા ધોરણમાં તમે ઇતિહાસ, 10મા ધોરણ સુધીનું સમાજ વિદ્યા અને 10મા ધોરણ સુધીનું સામાન્ય વિજ્ઞાન એટલું જ તૈયાર કરવાનું છે, અને ગુજરાતી અને ઇંગ્લિશ 12મા ધોરણ સુધી. તો દોસ્તો, આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જો કેરિયર બનાવ્યું હોય તો એ પણ સારું કેરિયર બની શકો છો. તમારે શિક્ષક થવું હોય તો ટીઈટી અને ટેટની પરીક્ષા આપવાની છે. એ માટે તમે 12મા પછી પીટીસી કરી શકો અથવા ગ્રેજ્યુએટ પછી તમે બીએડ કરી શકો. એટલે બંને રીતે તમે ટીચિંગની એન્ટ્રી કરી શકો, એક પીટીસીના આધારે અને એક બીએડના આધારે. એ બધું કરી શકો ખરા, પણ એ તમે બીએડ કરી, પીટીસી કરી, પણ પછી તમારે પરીક્ષા તો આપવી જ પડે, ટીઈટીની, ટીએટીની. તો દોસ્તો, એ પરીક્ષામાં જે પૂછાતું હોય એની તૈયારી આપણે 12મા પછીથી જ કરી દીધી હોય તો આપણે જેવું ટીવાય પૂરું કરશું, બીએડ કરશું, ત્યાં આપણે બધી તૈયારી એવા પરફેક્ટ કોન્ફિડન્સ સાથે કહીએ કે આ નોકરીમાં મારું સિલેક્શન થઈ જ જવાનું છે. એટલે કહેવાનો હશે એટલો જ છે કે વહેલા જાગવાની જરૂર છે. જેટલા વહેલા જાગશું એટલો વધારે ફાયદો થશે. તે ઉપરાંત બીજા એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટો પણ છે, જેમ કે પંચાયત સેવા પસંદગી મંડળ છે, એવા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. તો દોસ્તો, આ સ્ટેટ ગવર્મેન્ટની જગ્યાઓ થઈ. તો જે તૈયારી અહીંયા કરીએ છીએ એવી જ તૈયારી આપણા યુપીએસસીમાં પણ કામ લાગે છે. આ બધી સેન્ટ્રલ ગવર્મેન્ટની જગ્યાઓ છે. યુપીએસસી એ જીપીએસસીના જેવું જ એક બોર્ડ છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસરની ભરતી કરે છે. આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ અને બીજી એવી ઘણી બધી એલાઇડ પોસ્ટો છે. એ દર વર્ષે નિયમિત જગ્યાઓ બહાર પડે છે. તો દોસ્તો, અગત્યનું એ છે કે એની તૈયારી કરવી હોય તો બધું જે જીપીએસસીની તૈયારી કરી બધી એમાં કામ લાગી જવાની છે. ફક્ત અહીંયા યુપીએસસીની મુખ્ય પરીક્ષામાં એક વિષય સિલેક્ટ કરવાનો, તમારા ગ્રેજ્યુએશનમાં જે ભણી ગયા હોય એવા 26 સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે, અને એ સબ્જેક્ટ એટલું વધારાનું કરવાનું. બાકી તો બધું તમારું 12મા ધોરણ સુધી, 10મા ધોરણ સુધીનું જે ભણી ગયા બધું જ રિપીટ થવાનું હોય. તો એની તૈયારી પણ કરવી હોય તો આપણે જેવું 12મું પૂરું થાય તરત જ આપણે શરૂ કરી શકીએ. 10મું પૂરું થયું હોય ત્યારે આપણે થોડુંક હળવાશથી એ બધી પરીક્ષાનું બેઝિક પુસ્તક, જનરલ નોલેજનું અને 10મા ધોરણ સુધીનું મેથ્સ, રિઝનિંગનું એક એવું સિમ્પલ એવું પુસ્તક જેમાં આપણને ઇન્ટેલિજન્સ મજા આવતી ચેક કરતો હોય એવા ટોપિક ભણવાની જરૂર છે. તે ઉપરાંત એનડીએ, જે વિદ્યાર્થીઓએ 12મું પૂરું કર્યું છે એ લોકોએ ભારત સરકારના ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં જવું હોય, આર્મી, નેવી, એરફોર્સ. જે વિદ્યાર્થીઓ 12 સાયન્સ કર્યું છે એ લોકોને આર્મીમાં તો બધા લોકો જઈ શકે, પણ 12 સાયન્સ કર્યું હોય એવા વિદ્યાર્થીઓ નેવી અને એરફોર્સમાં ઓફિસર બની શકે છે. આ એનડીએની એવી પોસ્ટ છે કે તમે એનડીએની પરીક્ષા આપીને પાસ થાઓ તો 12મા પછી તમારે કોલેજમાં જવાની ક્યાંય જરૂર નહીં પડે. તમારી કોલેજમાં બધો જ અભ્યાસક્રમ, તમારી એક ડિગ્રી જે છે ગ્રેજ્યુએટ લેવલની એન્જિનિયરિંગની સમકક્ષ છે, એવી ડિગ્રી તમને ગવર્મેન્ટ પોતે નોકરીમાં તમને 12મા પછી નોકરી આપી દે, અને એના આધારે તમારું ભણવાનું જે થાય તે ડિપાર્ટમેન્ટમાં ભણવાનું થાય, તમારું જે ક્વોલિફિકેશન આવે ઇક્વેલન્ટ ટુ એન્જિનિયરિંગ બરાબર થાય છે. એટલે તમારો પગાર પણ ચાલુ રહે અને સરકારના પૈસે ભણવાનું પણ રહે, અને તમારી ડિગ્રી પણ થાય, નોકરી પણ થઈ જાય. એ દોસ્તો, આ એક સારામાં સારી. અને જો તમે ચૂકી ગયા તો પછી તમે ગ્રેજ્યુએટ થયા પછી તમે એને સીડીએસ પૂછાય, એટલે તમે ગ્રેજ્યુએટ પછી બી તમે એન્ટ્રી કરી શકો છો. જે વિદ્યાર્થીઓ બીએ કર્યું હોય એવા વિદ્યાર્થીઓ આર્મીમાં કરી શકે. એટલે ટૂંકમાં આ ડિફેન્સમાં જવા માટેની આ 2 સારી પોસ્ટો છે. એ સિવાય ડિફેન્સમાં બીજી ઘણી બધી 12મા પછીથી પણ તમે એરફોર્સમાં, એરફોર્સમાં ગ્રુપ એક્સ અને ગ્રુપ વાયમાં તમે જોઈન કરી શકો છો. એરમેન તરીકેની પોસ્ટો હોય છે. આવું કેરિયર ઇન ડિફેન્સ નામની પણ એવી અલગ માહિતી માટેની પુસ્તિકાઓ પણ બહાર પડેલી છે, અને એ જરૂર પડે તો તમે મારા સંપર્કમાં રહી શકો. તમે મારા નંબર તમને લખાવી દઉં. તમને જ્યારે પણ કોઈ દિવસ ગાઈડન્સની જરૂર પડે તો (982506084848).
દોસ્તો, એક સામાન્ય બુક સેલરથી મારું કેરિયર શરૂ થયું છે, પણ મને એમ હતું કે ના, હું જીવનમાં આગળ વધીશ અને મને કોઈ રોકી નહીં શકે. એ બુક સ્ટોર પર બેસીને મેં પુસ્તકો લખવાનું શરૂ કર્યું, અને પુસ્તકો લખ્યા પછી મેં ભણાવવાનું શરૂ કર્યું, એકેડેમી શરૂ થઈ ગઈ. એટલે કે અપેક્ષા કરતાં પણ બિયોન્ડ ગયા. એનું કારણ એક જ છે, કોઈ દિવસ આપણે જે કર્મ કરીએ છીએ એની અપેક્ષા રાખવી જરૂર, મને પરિણામ શું આવશે એ વિચારવાનું જરૂર નથી. અને જો તમે વિચારશો તો તમને ચિંતા થશે, અને ચિંતા થઈ તો તમારી તાકાત જે હતી, તમારી પાસે નોલેજ, તમારી જે બુદ્ધિ, જે કંઈ છે એ શક્તિઓ તમારી કુઠિત થઈ જશે. એટલે કે તમારું રિઝલ્ટ ઓછું મળશે. એટલે વિશ્વાસ રાખો ઈશ્વરમાં અને આપણી જાત ઉપર. તમે જે તૈયારી કરવા માટે સક્ષમ છો, અને તૈયારી જો કરી હશે એ પણ રિઝલ્ટ બી આવવાનું જ છે, તો ચિંતા શા માટે કરવી? ગીતામાં પણ કહ્યું છે, ફળની અપેક્ષા રાખીને કરેલું કર્મ સારું ફળ નથી આપતું, પણ કર્મની અપેક્ષા વિના, ફળની અપેક્ષા વિના કરેલું કર્મ આપણને એટલી સિદ્ધિ આપે છે કે જે આપણે સપનામાં પણ ના વિચાર્યું હોય. એમ એક સિમ્પલી બુક સાથે આજે હું એટલો પહોંચી શક્યો છું. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને મારાથી એક સરસ મોકો મળ્યો છે, મને વિદ્યાર્થીઓ સાથે સ્પર્શી જવાનો મોકો મળ્યો. આટલા બધા વિદ્યાર્થીઓને સફળતા મળી, એ લોકોનું સપનું સાકાર કરવાની મને જે તક મળી છે, એ માટે મારો યથાર્થ પ્રયાસ. અને મને એવા ગવર્મેન્ટના એવા જે ક્લાસ 1 ઓફિસરો હોય, જે મારા બુક સ્ટોર ઉપર આવ્યા અને મને ગાઈડ કરી ગયા, અને મને આટલું એક સારું કેરિયર બનાવવાની એ લોકોએ મને અપલિફ્ટ કર્યું છે. એમ મને પણ એમ લાગે કે મારી સાથે આ બધા વિદ્યાર્થીઓ જોડાયા છે, એ લોકોને એવું ગાઈડન્સ આપવું કે જેથી લોકોનું એવું જોરદાર કેરિયર બની જાય, અને એનો જસ પણ આપણને થોડો મળે, અને આપણે એક દિશામાં આપણે એને ગાઈડ કર્યું હોય તો એક સારું કામ કરવાનો આપણને સંતોષ થાય. એટલે દોસ્તો, તમારું કેરિયર બનાવવા માટે તમને કંઈ પણ મુશ્કેલી હોય તો બે ધડક આપણે ફોન ઉપર ચર્ચા કરી શકીશું, જરૂર પડે તો રૂબરૂ બી આવી શકો. પણ એટલું ચોક્કસ કરીએ, આપણે ભેગા થઈને એવું કામ કરીએ છીએ કે જીવનમાં આપણે આપણી અપેક્ષાઓ અને આપણી તાકાત કરતાં પણ આપણે બિયોન્ડ જઈ શકીએ છીએ, અને એક જોરદાર કારકિર્દી બનાવી શકીએ છીએ. એ માટે પ્રયત્ન અને પુરુષાર્થ બંનેની જરૂર છે. દોસ્તો, બીજું એવું છે, આ બેંકમાં પણ સારું કેરિયર બનાવી શકીએ છીએ. બેંક એવું કેરિયર, ઘણા બધા વિદ્યાર્થીઓ બીકોમ કરતા હોય ત્યારે બીકોમ કર્યા પછી વિચારે કે મારે બેંકમાં જવું છે. હા, એનું એક જ કારણ, જે વિદ્યાર્થીઓ બીકોમ કરે છે એમને એટલું નોલેજ છે કે બેંક ચાલે છે એ એકાઉન્ટ અને ઓડિટિંગના હિસાબે ચાલે છે. બેંકમાં એકાઉન્ટ લખેલું, એકાઉન્ટનું નોલેજ હોય એને જ બેંકવાળા રાખે છે. પણ દોસ્તો, આ ખ્યાલ પણ ખોટો છે. આપણને ખરેખર બધી પરીક્ષાઓનું આપણે જે કેરિયર બનાવવાનું હોય એના વિશેનું પરફેક્ટ નોલેજ હોવું જોઈએ, અને એ નથી હોતું. એટલે કેટલાક વિદ્યાર્થીઓ બીકોમ પછી એમકોમ કરી નાખે, અને પછી વિચારે કે હાલું મારે તો બેંકમાં જ જવું છે. તો ખરેખર બેંકમાં જવા માટે તમે બીકોમ હો એવું જરૂરી નથી. કોઈ પણ ગ્રેજ્યુએટ બેંકમાં ક્લાર્ક બની શકે, બેંકમાં ઓફિસર બની શકે. આજે લેટેસ્ટ બેંકનો પગાર, બેંક ક્લાર્કનો પગાર 41,000 રૂપિયા છે દર મહિને, અને બેંકમાં ઓફિસરનો સ્ટાર્ટિંગ સેલરી 71,000 રૂપિયા છે. દોસ્તો, સિમ્પલી બીકોમ કરવું જરૂર નથી, કોઈ પણ ગ્રેજ્યુએટ કરી શકે. BA ગુજરાતી વાળો વિદ્યાર્થી પણ બેંકમાં એન્ટર થઈ શકે, અને બેંકમાં ઓફિસર બની શકે, બેંકમાં ક્લાર્ક બની શકે. તો આ બધું આપણને ખબર ના હોય, એટલે આપણે ગ્રેજ્યુએશન થયા પછી બધી તૈયારી શરૂ કરીએ છીએ. તમે બેંકમાં જશો અને તમે પૂછજો, જે છેલ્લે એપોઇન્ટમેન્ટ થઈ હોય એવા વિદ્યાર્થીઓમાં તમને એવા લોકો બી જોવા મળશે કે જેને એન્જિનિયરિંગ કર્યું હોય, જેને બીટેક કર્યું હોય, જે લોકોએ BDS કર્યું હોય, ડેન્ટિસ્ટ હોય, છતાં પણ બેંકમાં જનારા એવા વિદ્યાર્થીઓ પણ જોવા મળે છે. કેમ કે એમના ફિલ્ડમાં એમને સારી નોકરી ના મળી હોય, અને પછી એમ લાગે કે ના, હું તો બેંકમાં જઉં છું. તો દોસ્તો, થાય છે શું કે બેંકની પરીક્ષામાં કોઈ પણ ગ્રેજ્યુએટ જઈ શકતા હોય, તો આપણે આ બધું કઈ જગ્યા પર કેટલું ભણવું પહેલાં નક્કી કરી લેવાની જરૂર. અને બીજી વાત, આપણું સપનું બેંકમાં જ જવાનું હોય તો શું બીકોમ કર્યા પછી એની તૈયારી કરવાની? શું બીકોમનું એમાં કંઈ પૂછાવાનું જ નથી? તો પછી જે બેંકની પરીક્ષામાં પૂછાય શું
10મા ધોરણ સુધીનું મેથ્સ, ખાસ તો બધું અંકગણિત, એલ્જિબ્રા, જ્યોમેટ્રી, ટ્રિગોનોમેટ્રી નથી. તો 10મા ધોરણ સુધીનું ગણિત તો બધા જ ભણી ગયા. સામાન્ય બુદ્ધિના પ્રશ્નો જે સ્કૂલમાં કોલેજમાં ભણાવતા નથી, કોમન સેન્સ છે તો બધાને આવડતું જ હોય, એટલું સહેલું હોય. ત્રીજું ઇંગ્લિશ, 12મા ધોરણ સુધી ભણી ગયા તેવું. જો 10મા ધોરણ સુધીનું મેથ્સ અને 12મા ધોરણ સુધીનું ઇંગ્લિશ તો જરૂર એટલું જ આપણને આવડતું હોય ને બેંકમાં નોકરી મળતી હોય તો હા, એમાં જરૂર છે સર્ટિફિકેટ જો ગ્રેજ્યુએશન, પણ તૈયારી કરવાની તો 10મા ધોરણ સુધીનું મેથ્સ અને 12મા ધોરણ સુધીનું ઇંગ્લિશ અને કોમન સેન્સ. તો દોસ્તો એ જે તૈયારી કરવાની છે એ તૈયારી આપણે 12મા ધોરણ પછીથી શરૂ કરી દીધું હોય. FY ને SYમાં 2 વર્ષ બરાબર જોરદાર પ્રેક્ટિસ કરી અને TYમાં દર રવિવારે અથવા દર 15 દિવસે એક પેપર, પરીક્ષાનું પેપર સોલ્વ કરતા રહીએ તો બધું વાંચેલું હોય બધું જ આપણે રિવાઇઝ કરતા રહીએ, આપણને ભૂલી ના જવાય. ખાલી પેપર જ સોલ્વ કરવાનું, દર 15 દિવસે એક પેપર સોલ્વ. તો દોસ્તો 2 વર્ષની અંદર આપણે એવા 100 પેપર કરી નાખીએ, દર રવિવારે કરીએ તો 100 થાય, અંદર 15 દિવસે 50 પેપરો થાય. તો દોસ્તો આ જે બધું બીજું કે તમે જેવું 12મું જોયા પછી તેમાં બધું સારું રાખશો તો તમારું બધું જે 10મા ધોરણ સુધીનું જે મેથ્સ સારું આવડતું હતું એ તમારું ચાલુ રહેશે. અધરવાઇઝ બધું કોન્સેપ્ટ બધા ઘોસાઈ જશે અને તમારી ગણતરી કરવાની સ્પીડ ઘટી જશે. એટલે કે નોકરી બેંકમાં જોઈતી હોય અથવા આ સ્ટાફ સિલેક્શન કમિશન, આ સ્ટાફ સિલેક્શન કમિશન જે છે એ બેંકના જેવી જ પરીક્ષાની પેટર્ન છે. તો એટલું ડિપાર્ટમેન્ટ બદલાઈ જાય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટના અહીંયા ગુજરાતમાં આવેલી ઓફિસો હોય એવી ઇન્કમ ટેક્સ, કસ્ટમ, CBI, એક્સાઇઝ, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ, NIA ડિપાર્ટમેન્ટ, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, આ બધા સેન્ટ્રલ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટની ઓફિસો ગુજરાતમાં છે, દરેક સ્ટેટની અંદર હોય છે. અને આ બધી પરીક્ષાઓમાં 3 પ્રકારની એન્ટ્રી હોય છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 3 પ્રકારની એન્ટ્રી છે. જે લોકો 10મું ધોરણ પાસ થયા હોય એ લોકો ફોર્મ ભરી શકે. મલ્ટીટાસ્કિંગ, એનો સ્ટાર્ટિંગ સેલેરી 22,000 રૂપિયા છે. ઉંમર તમારી 18 થવી જોઈએ. તમારી 18 વર્ષની ઉંમર હોય, 10મું ધોરણ પાસ હો અને એ પરીક્ષામાં જે પૂછાય કેટલું 10મા ધોરણ સુધીનું મેથ્સ, કોમન સેન્સના પ્રશ્નો, ઇંગ્લિશ અને 5 થી 10 ધોરણ સુધીનું તમારું સામાન્ય વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર જે ભણી ગયા તેનું બેઝિક નોલેજ. તો બધું કોલેજ તો છે જ નહીં. જેવું તમારું 10મું પતી ગયું અને 18 વર્ષની ઉંમર થાય એટલે તમે ફોર્મ ભરી દો અને 10મું પતી ગયા પછી ભણવાનું ચાલુ કરી દો. 18 વર્ષ થતા વાર લાગશે, 1-2 વર્ષ જશે તો 1-2 વર્ષમાં તમારી તૈયારી થઈ જશે. તો તમે 10મા ધોરણના આધારે તમે એન્ટ્રી કરી, એ મલ્ટીટાસ્કિંગ સર્વિસ થઈ. એમાં તમને ઓર્ડિનરી કામ કરવાના ઓફિસના. અને બીજી પોસ્ટ 12મા ધોરણની જે છે એ બીજી એન્ટ્રી 12મા ધોરણ પછીની છે. દેટ ઇઝ કોલ્ડ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન, CHSL. એટલે 12મા ધોરણના આધારે છે એટલે માટે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી એક્ઝામ તરીકે ઓળખાય. અને એ પરીક્ષામાં તમે જો સિલેક્ટ થાવ તો 10મા ધોરણ માટેની જે એન્ટ્રી હતી એના જે સબ્જેક્ટ હતા એનો સિલેબસ બધો 12મા ધોરણમાં પણ છે. અને એ જે પોસ્ટ છે એમાં તમે લોઅર ડિવિઝન ક્લાર્ક એટલે જુનિયર ક્લાર્કની પોસ્ટ મળે અથવા ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ મળે છે. તો દોસ્તો 12મા ધોરણના આધારે જેવું 18 વર્ષ થયા ને આપણે નોકરીમાં એન્ટર થઈએ છીએ તો દર મહિને 39,000નો સેલેરી સ્ટાર્ટ થઈ જાય છે. તો દોસ્તો લેક ઓફ ગાઈડન્સના હિસાબે ગુજરાતના વિદ્યાર્થીઓ આ તરફ વળ્યા નથી. બીજી મોટી મુશ્કેલી એ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓફિસમાં જઈએ તો આપણે ઓલ ઇન્ડિયામાં ટ્રાન્સફર થાય એવું નથી હોતું. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એપોઇન્ટમેન્ટ કરીએ તો ગુજરાતમાં જ નોકરી મળે. કેમ કે 10મા અને 12મા ધોરણવાળી એન્ટ્રી જે છે એની પરીક્ષા ગુજરાતી મીડિયમમાં લેવાનું શરૂ કર્યું છે. ગુજરાતી ભાષાનું નોલેજ હોવું જરૂરી છે અને ગુજરાતમાં જ નોકરી મળતી હોય. આની એક અવેરનેસ નથી હોતી એટલે વિદ્યાર્થીઓ આ તરફ પાછળથી વળતા હોય અથવા એને માહિતી નથી હોતી. હવે આ જ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ સિલેક્શન કમિશનમાં જે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન કર્યું હોય એ લોકો પણ એન્ટ્રી લઈ શકે. અને એ લોકોની પણ તૈયારી તો એટલી જ કરવાની જે 10મા 12મા ધોરણની પરીક્ષામાં જે વિષયોની ચર્ચા કરી એ જ વિષયો તૈયાર કરવાના. 10મા ધોરણ સુધીનું મેથ્સ, કોમન સેન્સના પ્રશ્નો, રિઝનિંગ, 12મા ધોરણ સુધીનું ઇંગ્લિશ અને 5 થી 10 ધોરણ સુધીનું સામાજિક વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાન અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ. તો એટલું કે ઇન્સ્પેક્ટરની પરીક્ષા છે એમાં તમારી પરીક્ષા ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાં લેવાય છે. એટલે પરીક્ષામાં પેપરમાં લખવાનું કશું હોતું જ નથી, બધું મલ્ટિપલ ચોઇસ છે. તો આ દોસ્તો 3 પ્રકારની એન્ટ્રી થઈ 10માના ધોરણના આધારે, 12માના આધારે અને ગ્રેજ્યુએટ લેવલના આધારે. આટલી તમે વર્ષમાં તમે જોશો આ બેંકની પરીક્ષા જે છે એમાં IBPS નામનું બોર્ડ છે.
એ સેન્ટ્રલ ગવર્મેન્ટની જે બેન્કો હોય, નેશનલ ગવર્મેન્ટ બેન્કો જે છે, બેંક ઓફ બરોડા, દેના બેંક, પછી આ યુકો બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આ બધી પરીક્ષાઓ માટેનું ભરતી બોર્ડ IBPS છે. એ દર વર્ષે 2 પરીક્ષા લે, એક બેંક ક્લાર્ક અને બીજી બેંક ઓફિસરની. SBI નું અલગ બોર્ડ છે, તો SBI પણ દર વર્ષે પરીક્ષા લે, એક બેંક ક્લાર્ક અને બેંક ઓફિસરનું, 4 થઈ. ત્રીજું બોર્ડ છે એ રિજનલ રૂરલ બેંક, એટલે ગ્રામીણ બેંકોમાં ભરતી કરવાની ક્લાર્ક અને ઓફિસરની, એટલે કુલ 6 થઈ. ચોથું બોર્ડ છે એ RBI ક્લાર્ક એક્ઝામ, એની એક પરીક્ષા થઈ. એટલે વર્ષમાં 7 જગ્યાઓ બેંકો માટેની ભરતી થઈ, 7 વખત ભરતી થાય. બેંકમાં ક્લાર્ક અને ઓફિસરની 7 ભરતી થઈ, અને બીજું સ્ટાફ સિલેક્શન કમિશનની 3, 10માના આધારે, 12માના આધારે અને ગ્રેજ્યુએટ લેવલના આધારે. વર્ષમાં 10 પરીક્ષાઓ આપીએ તો દોસ્તો, અને મહેનત સારી કરી હોય, સારું ગાઈડન્સ મળ્યું હોય, તો દોસ્તો એમ કહી શકાય કે 3-4 નોકરીઓમાં સિલેક્ટ કરશું, નોકરી છોડવાની આદત પડી જાય. તો દોસ્તો આવું માટે ખરેખર તૈયારી કરવાનું સહેલું છે, પણ એના માટે જાગવું વહેલા જરૂરી છે. અને એ જે જાગીશું, એ પરીક્ષામાં પ્રશ્નો કેવા પૂછાય છે, એમાં કેવા વિષયો છે, એ તમારે જૂની પરીક્ષાના પૂછાઈ ગયેલા પેપરો જે છે એની બુક મેળવો, અથવા નેટ ઉપર તમને આ બધા પેપરો મળતા એનો અભ્યાસ કરો, અને જરૂર પડે તો વિશેષ ગાઈડન્સ માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટમાં રહી શકો છો. તો દોસ્તો પ્રશ્ન એટલો જ છે કે આ બધી પરીક્ષાઓ માટે આપણે કેરિયર જે વિચારી રહ્યા છે, નો ડાઉટ હું એમ કહું છું કે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જઈને પણ આપણે કેરિયર બનાવી શકીએ છીએ, એ પણ સારું છે. ડૉક્ટર થઈને પણ આપણે કેરિયર બનાવી શકીએ છીએ, અને એન્જિનિયર થઈને પણ કરી શકીએ છીએ, અને સિમ્પલી BA કરીને પણ IAS, IPS પણ બની શકીએ છીએ. અને આ બધી એટલે ટૂંકમાં એમ કહેવાય કે જેનું તમારું કોલેજનું પરફોર્મન્સ કેવું હતું એ અગત્યનું નથી. નોકરીની પરીક્ષામાં તમારી કોલેજના ટકાને કોઈ લેવા દેવા નથી. તમે BA 7 ટ્રાયલથી કર્યું હોય, 7 માર્કશીટો હોય તમારી TY BA ની, FY SY તમે નપાસ એટીકેટીઓ બધી સોલ્વ કરીને ભેગી કરી હોય, તો પણ તમે IAS બની શકો છો, IPS બની શકો છો, DYSP બની શકો છો, ડેપ્યુટી કલેક્ટર બની શકો છો, મામલતદાર બની શકો છો. આમાં તમારી ડિગ્રીઓને કોઈ લેવા દેવા નથી. કેટલા માર્ક્સથી તમે થયા એ કોઈ મતલબ નથી, તમારે એ કોઈ મતલબ જ નથી. અગત્યનું એ છે કે નોકરીની આ પરીક્ષાઓનું સિલેબસ છે, એ સિલેબસને તમે ઓળખો, ખૂબ મહેનત કરો અને ખૂબ સારા માર્ક્સ મેળવો, તો આનું મેરિટ તમારે કામ લાગવાનું છે. તમારી યુનિવર્સિટીનું મેરિટ કોઈ કામ લાગવાનું નથી. તો દોસ્તો આપણે આ એક વિકલ્પ જોયો. હું એ નથી કહેતો કે આ જ કરવું છે, ચોઈસ તમારી છે, તમારા પેરેન્ટ્સની છે. તમારા બંને સમજીને સાથે બેસીને વિચારવું છે કે હવે મારે શું કરવું છે. જો દોસ્તો વિચાર્યા વિના દોડી જઈશું તો પાછા આવશું, ફરી પાછો બીજો રસ્તો પકડીશું, પાછા આવશું, ફરી પાછો રસ્તો પાછા આવશું. તો દોસ્તો અગત્યનું એ છે કે જે વિચારીને સ્ટેપ ભર્યું એની જિંદગી એ ભલે થ્રુ આઉટ ડબલો છોકરો હોય, હોશિયાર ના હોય. મારા એવા વિદ્યાર્થીઓ જોયા છે કે BA ઇંગ્લિશ કર્યું હોય તો પણ જિંદગીના પહેલા જ ટ્રાયલે એક ક્લાસ 1 ઓફિસર એટલે DYSP બની ગયા છે. જે વિદ્યાર્થીએ 12મા ધોરણમાં BA કર્યું અને BA ગુજરાતી કર્યું હોય, જેને મેથ્સ ના આવડતું એવું કહેવાય, એવા વિદ્યાર્થીઓ પણ બેંકમાં, BA ગુજરાતી વાળો વિદ્યાર્થી પણ બેંકમાં ઓફિસર થાય છે. એનો અર્થ એવો થયો કે જે લોકો વહેલા જાગી જાય અને એ રાઈટ દિશામાં જાય, એક વખત નિર્ણય કરતા પહેલા 100 વખત વિચારી લો, પછી ફેરફાર ના કરો. એક વખત નિર્ણય મજબૂત કર્યો અને એ દિશાને વળગી રાખો. વારંવાર દિશા બદલશો તો દશા બગડી જશે. એટલે દોસ્તો દિશા નક્કી કરતા શીખો તો તમે જિંદગીભર તમે તો સુખી થઈ જશો, પણ તમારા પછીની પેઢીઓ જે છે એને પણ ખૂબ સારી કોલેજોમાં, સારી સ્કૂલોમાં ભણવા માટેનું તમે ખર્ચ એફોર્ડ કરી શકશો. તો તમારી પેઢીઓ તરી જશે. તો દોસ્તો અગત્યનું છે ગાઈડન્સ. આ સેમિનાર થ્રુ તમને અને તમારા દીકરાને જે ગાઈડન્સ મળ્યું છે એ તમારે માટે એક દિશા સૂચન છે, અને એ દિશા સૂચનમાં થોડું વ્યવસ્થિત વિચારી લો અને એ દિશામાં નક્કી કરીને જે દિશા ખો એ દિશામાં બધી કરી આગળ વધો અને તમે ખૂબ સારી સફળતા મેળવી શકો, એક સારી કારકિર્દી બનાવી શકો. એ માટે અમદાવાદ શહેર
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે આ સેમિનારનું જે આયોજન થયું એ માટે એમને અભિનંદન પાઠવું છું અને આપ સૌ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ યશસ્વી કારકિર્દી બને એવી શુભકામનાઓ પાઠવું છું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જોયું મિત્રો, કારકિર્દીના પંથે કાર્યક્રમ અંતર્ગત આપણા બંને તજજ્ઞ વક્તાઓએ શ્રી કૃષભભાઈ અને શ્રી જગદીશભાઈ પટેલે આપણને ખૂબ સારી સમજ આપી. ધોરણ 10 અને 12 પછી શું કરી શકાય, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એની પણ અત્યારે સમજ આપી. તો મને લાગે છે ખૂબ આત્મવિશ્વાસ વધી ગયો છે આપ સૌનો અને આપને પણ કંઈક ઉડાન ભરવા માટેની એક નવી આશા આપનામાં અહીંયા ઉમેરી હશે અને તેના લીધે આપ પણ ખૂબ ખુશ હશો. તો આજનો આ સેમિનાર ખૂબ સારી રીતે સફળતાપૂર્વક સંપન્ન થાય છે. તો બંને તજજ્ઞ વક્તાઓ શ્રી કુશભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલને હું ખૂબ અમારી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું અને વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ આ સેમિનારમાં જોડાવા માટે ખૂબ આભાર વ્યક્ત કરું છું.